શ્રીજી દ્વાર હવેલીમાં પ્રભુના પ્રિય તત્વનું ચિંતન આજે બીજો દિવસ, જેમાં શ્રી કૃષ્ણ પંચામૃતનું આપણે સૌ ચિંતન કરી રહ્યા છીએ. શ્રીજી દ્વારના સૌ ટ્રસ્ટી મહાનુભાવો, સૌ પદાધિકારીઓ અને વોલેન્ટિયર્સ અને સૌ વલ્લભીય ભાગ્યવાન વૈષ્ણવજનો. ભાગ્યવાન વૈષ્ણવજનો એટલા માટે કહી રહ્યો છું કે આપણા જીવનમાં લૌકિકમાં આપણી ઈચ્છાથી જવાય છે, પણ અલૌકિકમાં તો ઠાકોરજીની ઈચ્છાથી જવાય છે. લૌકિકમાં જવું હોય તો આપણા જેવા સંબંધ, આપણા જેવા વ્યવહાર, એવી રીતે આપણે આવતા જતા હોઈએ છીએ. પણ અલૌકિકમાં તો જ્યાં સુધી ઠાકોરજી ઈચ્છા ન કરે ત્યાં સુધી અવાતુંય નથી અને કોઈને સાથે લવાતુંય નથી. બહાર થંડરસ્ટોર્મ છે અને માનવ મનમાં ચાલતા બધા સ્ટ્રોમ્સ પણ માખણ જેવા નિર્મલ બને એટલે આ બધી આપણે પાત્ર પરિમાર્જન, સંસ્કૃતમાં આને કહેવાય છે પાત્ર પરિમાર્જન. પાત્ર પરિમાર્જનનો મતલબ એ છે કે જેમ એક પાત્રમાં, એક તપેલીમાં કઢી ભરી હોય, એમાં પાછું આપણે ખીર ભરવી હોય તો આપણે જેમ એક કઢીવાળી તપેલીને ધોઈને પછી ખીર ભરીએ છીએ, તો એ કઢીવાળી તપેલીને ધોવું એ પાત્ર પરિમાર્જન છે. જો એ તપેલીને ધોયા વગર જો ખીર ભરી દઈએ તો એમાં ખીરનો પણ સ્વાદ ન આવે અને કઢીનો સ્વાદ પણ ન આવે. એટલે સંસ્કૃતમાં એને કહેવાયું પાત્ર પરિમાર્જન. પાત્ર પરિમાર્જન એટલે આપણે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધા છે, ઠાકોરજી બિરાજે છે, શ્રી મહાપ્રભુજીને જાણીએ છે, શ્રી યમુનાજીને જાણીએ છે, છતાં પણ ઠાકોરજી સાથેની નિકટતા સાધવા માટે જે પાત્ર પરિમાર્જન જરૂરી છે તે માટે આપણે સત્સંગ આવશ્યક છે. પાત્ર પરિમાર્જન 4 પ્રકારે થઈ શકે. પ્રભુ નામ લેવાથી થાય, બીજું પ્રભુના ગુણ ગાવાથી થાય. નામ લેવું એ એવી રીતે છે કે આપણે પોતે નામ લઈ રહ્યા છે, બીજાને ખબર નથી અને મનમાં નામ ચાલી રહ્યું છે. ગુણ ગાવાનો મતલબ એવું થયું કે આપણે ગાઈ રહ્યા છે ને બીજા સાંભળી રહ્યા છે. ત્રીજું છે પ્રભુના ગુણ ગાયા પછી પ્રભુના ગુણને બીજાને કહેવાથી થાય. જેવું આજે મારા ઠાકોરજીને મેં, આજે તો તેરસ છે, આપણા કાંકરોલી ઘરમાં શ્રી બાલકૃષ્ણજીનો ઉત્સવ છે અને ત્યાં દોહેરા મંડારમાં પ્રભુ બિરાજે છે. તો જે ઠાકોરજીની સેવા કરતા હોય કે આજે તો શહેરો પ્રભુ ધર્યા છે. વર્ષમાં એકવાર શ્રી દ્વારકાધીશ પ્રભુ દુમાલા ઉપર શહેરો ધરે છે, 2 જોડીના શૃંગાર થાય છે. તો આપણે જે સેવામાં કર્યું હોય એ બીજા વૈષ્ણવથી એની ચર્ચા કરવાથી એને પણ પ્રેરણા મળે છે અને આપણો ભાવ પણ દ્રઢ થાય છે. આજે રાયસામાં જ્યારે દર્શન ખુલે ત્યારે કીર્તન ગવાય છે, રાગ રાયસામાં, નવલલાલ કો શહેરો જગમગ રહ્યો મેરી માઈ, નવલલાલ કો શહેરો દુલ્હીન નવલ કિશોરી, દુલ્હે શ્યામ કન્હાઈ, નવલલાલ કો ત્યારે ઠાકોરજી યુગલ સ્વરૂપે ઝૂલતા હોય ત્યારે રાયસા રાગમાં આ કીર્તન ગવાય છે. હવે જે આજે સામગ્રી ધરી, જે શૃંગાર કર્યા, જે કીર્તન ગાયા અને જ્યારે ઠાકોરજીને આરસી દેખાડી તે વખતે જેવા પ્રભુ લાગી રહ્યા હતા એનું વર્ણન બીજાને કરવાથી એ ભાવ આપણા હૃદયમાં પણ દ્રઢ થાય અને બીજાના હૃદયમાં પણ દ્રઢ થાય. આ ત્રીજો પ્રકાર. પાત્ર પરિમાર્જનનો પહેલો પ્રકાર સ્મરણમ, બીજો પ્રકાર ગુણાનુવાદનમ, ઠાકોરજીનું ગુણાનુવાદ કરી.
ઉચ્ચ સ્વરથી કીર્તન ગાઈએ અને પછી બધા ઝીલે એ ગુણાનુવાદ છે. આ ત્રીજું સ્વરૂપ વર્ણનમ, જે આપણે ઠાકોરજીને કર્યું તે બીજાને કર્યું. અને ચોથું છે પ્રકાર કે જેમાં આપણે બોલીએ છીએ, આપણે જ સાંભળીએ છીએ અને આપણે જ એને હૃદયમાં પધરાવીએ છીએ. જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોઈએ ત્યારે સેવા કરતા કરતા બીજું કોઈ કીર્તન ગાવા વાળું ન હોય, ટેપ પણ ન ચલાવીએ અને ઠાકોરજીને શૈયાજી તૈયાર કરી રહ્યા છે, ઠાકોરજીને પોઢાવી રહ્યા છે, જોરથી આપણે ગાઈ પણ રહ્યા છે, દ્રઢ ચરણ કેરો ભરોસો. તો એ વખતે વક્તા પણ આપણે છીએ, કર્તા પણ આપણે છીએ, દ્રષ્ટા પણ આપણે છીએ ને શ્રોતા પણ આપણે છીએ. ચારેય પ્રકાર એક સાથે થઈ રહ્યા છે. વક્તા એટલા માટે કે ઠાકોરજી સેવાની સાથે આપણાથી ગવડાવી રહ્યા છે. કરતા એટલા માટે કે ઠાકોરજી આ અધિકાર નથી છતાં પણ આ દેહથી હાથ પવિત્ર કરાવી રહ્યા છે. દ્રષ્ટા એટલા માટે કે આપણે નરી નજરે એમને નિરખીને ઠાકોરજીને પોઢાવી શકીએ છીએ. અને શ્રોતા એટલા માટે કે આપણા સ્વર એવા તો સુંદર નથી કે કૃષ્ણદાસની જેમ, કુંભનદાસજીની જેમ, પરમાનંદદાસજીની જેમ, સુરદાસજીની જેમ આપણે ગાઈએ અને ઠાકોરજી સાંભળીને રીઝવા લાગી જાય, એવા આપણા સ્વર કે ભાવ નથી. તો આપણે જ આપણા ઉત્તમ શ્રોતા બનીએ એ ભાવનાથી ચોથું ક્રમ છે. હું બેઠો બેઠો ગાઉં તો એ ઊભો ઊભો સાંભળે અને હું ઊભો થઈને ગાઉં તો એ મારી સામે નાચે. તો શ્રોતા પણ આપણે બન્યા, કર્તા, દ્રષ્ટા. આ બધા જ ચારે ચાર પ્રકારથી જ્યારે આપણામાં તો આ પ્રકારથી પાત્ર પરિમાર્જન થયું. પાત્ર પરિમાર્જનનો મતલબ એ થયો આ ચાર પ્રકારથી આપણે આત્મ પરીક્ષણ, આત્મ નિરીક્ષણ, ઇંગ્લિશમાં જેને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કહીએ છીએ. વોટ ઇઝ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન? પાછું ઓછું થઈ ગયું, બહુ સરસ થયું. તો પાત્ર પરિમાર્જનનો મતલબ એ થયો, બહુ સરસ થયું, પાછું ઓછું કરી દીધું. શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમજીમાં એક ચિત્ર છે કે શ્રી મહાપ્રભુજી પોતાના નિજ સેવકોને લઈને સત્સંગ કરવા માટે બિરાજ્યા અને ત્યાં આસપાસ એટલી બધી મેઘવૃષ્ટિ થઈ રહી હતી. તો શ્રી મહાપ્રભુજીએ શું કર્યું? દયા નિજ મહાત્મ્યમ, એ નામમાં આપ ચિત્ર જોજો તો આપને ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજી જ્યાં સત્સંગ માટે બિરાજતા હતા એટલી જગ્યાને શ્રી મહાપ્રભુજીએ મેઘને બાંધી દીધું. આસપાસ બધે જ વરસાદ પડી રહ્યો હતો, પણ જ્યાં શ્રી મહાપ્રભુજી સત્સંગ કરી રહ્યા હતા એ ભાગ આખો કોરો હતો. અને એ વખતે નથા માઇક, નથી લાઈટ, નતે કોઈ પણ પ્રકારનું લૌકિક આ સંયોજના નથી. છતાં પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાપ્રભુજીના સેવકો જ્યાં બિરાજતા ત્યાં આપોઆપ શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, જેવી રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીની વાત રાણા વ્યાસને કરી ત્યારે રાણા વ્યાસ તો શાસ્ત્રાર્થમાં હારીને અને ગંગાજીમાં આપઘાત કરવા માટે આવ્યા હતા. તે વખતે श्री महाप्रभुजी संवाद કરી રહ્યા છે કૃષ્ણદાસ મેઘનથી અને महाप्रभुजी कही રહ્યા છે कि जो इस देह को नष्ट करता है उसको तो प्रभु भी कभी स्वीकार नहीं करते. એટલે महाप्रभुजीના અલૌકિક સ્વરૂપનું આપણે આદિદેવિક ચિંતન કરીએ છીએ, પણ એનું જો આપણે આજના સાયકોલોજીકલ
અને સાયન્ટિફિકલ સોશિયલ લેવલ ઉપર જો મહાપ્રભુજીના સ્વરૂપનું અને ચરિત્રનું જો આપણે મૂલ્યાંકન કરીએ તો આજે પણ મહાપ્રભુજીએ પોતાના ચરિત્રથી, પોતાના અલગ અલગ કાર્યથી એટલા બધા સ્ટ્રોંગ મેસેજ સમાજને આપ્યા છે. રાણા વ્યાસને શ્રી મહાપ્રભુજી કહ્યું કે આપઘાત કરવું, સુસાઇડ કરવું એના જેવું મોટું કોઈ પાપ નથી. અને તું એક સભામાં હાર્યો છે અને નિરાશ થયો છે, તને શ્રી ઠાકોરજીની સભામાં સ્થાન આપું જ્યાં કોઈ દિવસ નિરાશ થતો નથી. અને એ જ વખતે શ્રી મહાપ્રભુજી એમને ઉપદેશ આપે છે. એ જ વખતે શ્રી મહાપ્રભુજી સ્નાન કરવાની આજ્ઞા આપે છે. સ્નાન કરીને આવે તરત કંઠી આપે છે. એ જ વખતે બ્રહ્મ સંબંધ આપે છે. અને એ જ વખતે શ્રી મહાપ્રભુજી રાણા વ્યાસ માટે ચતુશ્લોકી ગ્રંથનું દાન કરી દે છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો પ્રજાધિપઃ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. આ શબ્દ જ્યારે મહાપ્રભુજી બોલ્યા, રાણા વ્યાસની આંખ ખુલી ગઈ. સ્વયમેવ કરિષ્યતિ એટલે આપણે કંઈ કરવાનું નથી, ઠાકોરજી આપણા બદલે બધું કરી લેવાના છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સર્વદા સર્વભાવેન, પહેલા કન્ડિશન્સ છે. ટાયર હોય, એન્જિન હોય, એમાં ગેસ નાખો, પછી સ્ટેરિંગનો ઉપયોગ થાય છે. આ ત્રણમાંથી એક પણ વસ્તુ ન હોય ને આપ સ્ટેરિંગ ઉપર બેસી રહો તો ક્યારેય પણ ડેસ્ટિનેશન પર પહોંચી શકાતું નથી. શ્રી મહાપ્રભુજી એની પૂર્વ ભૂમિકા બતાવી કે સર્વદા સર્વભાવેન, પહેલી વાત, ભજનીયો પ્રજાધિપઃ બીજી વાત, અને ત્રીજી વાત સ્વસ્ય અયમેવ ધર્મો. ટાયર, એન્જિન અને ફ્યુલ ત્રણેય વસ્તુ મહાપ્રભુજી અહીંયા મૂકી દીધી. પહેલા આ થઈ જાય પછી ચોથી વાત મહાપ્રભુજી કહ્યું નાન્ય ક્વાપી કદાચન. આ ત્રણ વસ્તુ બેઝિક છે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સેવાના, કીર્તનના, સત્સંગના ડ્રાઇવિંગ સીટ ઉપર આપણે બેસી શકતા નથી. તો સર્વદા સર્વ ભાવેન, પહેલી વાત. માખણ ઉપર આવી એના પહેલા એને વલોવવું પડે. એટલે માખણ ઉપર, માખણના આજના વિષય પર આપણે પ્રવેશ કરીશું ત્યારે એના પહેલાની આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો એટલા માટે પ્રયત્ન કરીએ છીએ કે મહાપ્રભુજીનું સ્વરૂપ અને એમના ઉપદેશ આ બંનેને પહેલા વલોવીએ તો એમાંથી જે નવનીત પ્રગટ થાય, એમાંથી જે માખણ પ્રગટ થાય એ ઠાકોરજી લાયક સિદ્ધ થાય છે. એમને એમ આપણે બજારમાંથી લાવેલું માખણ લાવીને ઠાકોરજીને અર્પણ કરી દઈએ, એનાથી ઠાકોરજી પ્રસન્ન થતા નથી. અહીંયા તો આપણે માખણ તૈયાર મળે છે, લગભગ આપણે એ જ માખણ ધરાવતું છે કે અહીંયા વલો હોય છે. લગભગ જે સોલ્ટલેસ જેવું માખણ આવે છે એ અહીંયા જે માખણ આવે છે એને જ ઠાકોરજીને ધરીએ છે. જે સેવા કરે છે કેમ કરે છે મને ખ્યાલ નથી. નહીં, સાચા ખોટાનો પ્રશ્ન નથી, પણ મૂળ માખણની જે ઉત્પત્તિ છે એ મંથન કરવાથી નવનીત પ્રગટે છે. આપણે આ મંથન કરી રહ્યા છે કે જેનાથી આપણા અંતઃકરણમાં શ્રી પ્રભુ અને મહાપ્રભુનું નવનીત પ્રગટ થાય. આ મનોમંથન થઈ રહ્યું છે. માખણ પછી પાછા આપણે ચતુશ્લોકી પર જઈએ છીએ. પણ માખણ એટલે મા એટલે માનવ, ખ એટલે ખરેખર. જો ઋણમાંથી મુક્ત થાય તો ઠાકોરજી એના હાથનું માખણ આરોગે. માખણનો મતલબ શું થાય? એટલે મા એટલે માનવ, એટલે કે આપણે. ખ એટલે કે ખરેખર, with all authenticity, with all loyalty, with all transparency, with all commitment and with all dedication. ચાર પ્રકારે જ્યારે સંપૂર્ણતા આવે ત્યારે ખરેખર માનવ જ્યારે ખરેખર ઋણમાંથી મુક્ત થાય ત્યારે એના અંતરમાં ભક્તિ પ્રગટે છે, એટલે કે નવનીત પ્રગટે છે. ઋણ ત્રણ પ્રકારના હોય. એક દેવ ઋણ છે, એક ઋષિ ઋણ છે અને એક પિતૃ ઋણ છે. દેવ ઋણ આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ
મહાપ્રભુજીના માર્ગના સેવક છીએ, ઠાકોરજી આપણા ઘરે પધારે છે, બિરાજે છે અને એમની સેવામાં હાથ પવિત્ર કરીએ છે એટલે મુકુતો જગમે પૂજાય કી ઈચ્છા હે. શ્રીનાથજીનું વચન હતું, જ્યારે પ્રગટ થયા ત્યારે કહ્યું મુકુત જગમે પૂજાય કી ઈચ્છા હે. શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજી ઘેર ઘેર પધરાવ્યા એટલે કે આપણે દેવ ઋણમાંથી મુક્ત થઈ શકીએ. બંને પ્રકારની સેવા શ્રી મહાપ્રભુજી આપણા ઘરે પધરાવી, નિકુંજની ભાવની સેવા અને નંદાલયના ભાવની સેવા, એટલે કે બાલ ભાવ અને માધુર્ય ભાવ, આ બંને જે આપણા ઘરે બિરાજે છે એનું નામ સંપૂર્ણતાથી સેવા છે. સેવા શબ્દમાં કેવલ બાલ ભાવ નથી, સેવા શબ્દમાં માધુર્ય ભાવ પણ છે. અને માધુર્ય અને બાલ ભાવનો સમન્વય થાય તો જ તો નવનીત પ્રિયાજી સ્વરૂપ બાલ ભાવનું અને મુકુટ ધરીને રાસના ચોતરા ઉપર બિરાજે તો આ બંને લીલાઓનો સમન્વય થયો ને. બાલ ભાવનું સ્વરૂપ અને કિશોર ભાવની લીલા. તો બાલ ભાવ અને માધુર્ય ભાવનું બેલેન્સ શ્રી ગુસાઈજીએ કર્યું છે. આ કેવો અદ્ભુત બાલક છે. આપણે જો જે માર્ગની પરંપરા જાણે છે એમને ખ્યાલ હશે કે આ કેવો અદ્ભુત બાલક છે કે જે રીતે આજે શહેરો ધર્યા છે. મદન મોહનજી, આપ વિચાર કરો, સપ્તમ નિધિ શ્રી મદન મોહનજી. મદન મોહનજી બે સ્વામીજીથી બિરાજે છે. બંને જણા શહેરો ધારણ કર્યો છે. શહેરો એ લગ્નનો, વિવાહનો શ્રૃંગાર છે. બબ્બે સ્વામીજી બિરાજી રહ્યા છે. શ્રી ચંદ્રાવલીજી, શ્રી સ્વામીજી, રાધાજી બંને સાથે બિરાજે છે. શહેરો ધારણ કર્યો છે અને કોઈ પલ્લાનું મનોરથ કરાવે તો કોઈ આવો કયો આ અદ્ભુત બાળક છે કે જેની બબ્બે પત્ની છે ને પાલને ઝૂલી રહ્યો છે. મદન મોહનજીની આ નંદાલય અને નિકુંજ, માધુર્ય અને વાત્સલ્ય બંને ભાવની સેવાનો સમન્વય કેટલું અદ્ભુત છે. બે સ્વામીજી સહિત બિરાજે છે અને મદન મોહનજી પલ્લે ઝૂલી રહ્યા છે. और ललन की बातन पर बल જઈએ. ક્યારે કીર્તન ત્યાં સન્મુખ ગવાતું હોય કે લલન કી બાતન પર બલ જઈએ, હસત ઉતરાત કહત મૈયાસો દુલ્હન મોકું चाहिए. બે સ્વામીજી સહિત બિરાજે છે અને હજુ તો સ્વામીજી ઠાકોરજી યશોદાજીથી શું કહી રહ્યા છે? હસત ઉતરાત કહત મૈયાસો. તોતલી ભાષામાં એ બાલક જે ઘોડીએ ઝૂલી રહ્યું છે, પલ્લે ઝૂલી રહ્યું છે, એ યશોદાજીથી શું કહી રહ્યા છે કે સ્વામીજી આવ્યા, ચંદ્રાવલીજી આવ્યા, હજુ તો લલિતાજી બાકી છે, વિશાખાજી બાકી છે, શ્રી યમુનાજી બાકી છે. હસત ઉતરાત કહત મૈયાસો દુલ્હન મોકું चाहिए. આ કેવો બાલક છે જે હજુ દાંત ઉગ્યા છે, પલ્લે ઝૂલી રહ્યો છે અને બબ્બે સ્વામીજી સાથે બિરાજી રહ્યા છે. આ માધુર્ય અને વાત્સલ્ય ભાવનો સમન્વય અગર સંસારમાં કોઈ કરી શકતું હોય અને એક જ સ્થાનમાં સંભવ થઈ શકતું હોય તો ભોગ શ્રૃંગાર યશોદા મૈયા મોહે શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી વગર આ રહસ્યને, આ ભાવને, આ લીલાને, આની ગૂઢતાને કોઈ પ્રગટ કરી શકતું નથી. કાહે કો દેહ તપત સાધન કર મૂર્ખ જન, વિદ્યમાન આનંદ ત્યજી ચલત ક્यों અપાથે. जय जय श्री वल्लभ प्रभु श्री विठ्ठलेश साथे, निज जन पर करत कृपा धरत हाथ माथे. તો આ કેવો બાલક છે જે મુકુટ ધારણ કરી બાલ લીલા, હમણાં તો ઘોડિયામાંથી બહાર પધાર્યા છે, શ્રી યશોદાજીએ મુકુટ ધારણ કરાવ્યું છે અને શરદના ચૌતરા પર બિરાજીને હમણાં જ શરદ નું રાસ રમવાના છે. આ કેવો બાલક છે, સ્વામીજી સહિત બિરાજે છે પણ પલ્લે ઝૂલી રહ્યું છે. કેવી વિપરીત લીલા! એક બાદ ભાવનું સ્વરૂપ શરદના ચૌતરા ઉપર અને એક કિશોર લીલાનું સ્વરૂપ અને પલ્લે ઝૂલી રહ્યું છે. આ દંતાલયમાં બંને પ્રકારની લીલા એક જ સમયમાં થઈ રહી છે. અને આપણા ઘરે જ્યારે ઠાકોરજી પધારે છે ત્યારે જે કક્ષમાં ઠાકોરજી બિરાજતા હોય, જે રૂમમાં ઠાકોરજી બિરાજતા હોય, એ રૂમ આપણા માટે પણ નંદાલય થઈ જાય છે. એમ તો જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય આખું ઘર ઠાકોરજીનું એ નંદાલય જ થઈ જાય છે. પણ આજના યુગમાં બંનેનું સમન્વય ન હોય તો ઘણીવાર એવી પણ વસ્તુ ઘરમાં રહેતી હોય કે જે યોગ્ય નથી. એટલા માટે એ નંદાલયનો સ્વરૂપ આખા ઘરને કહેવાના બદલે આપણે ઠાકોરજી જે કક્ષમાં બિરાજતા હોય એને તો કમસે કમ નંદાલય કહી જ શકીએ છીએ. તો રાણા વ્યાસને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું
એકવાર શાસ્ત્રાર્થમાં હાર્યો અને આપઘાત કરવા ચાલ્યો છે, પણ ધ્યાન રહે ગંગાજી પણ તારું સ્વીકાર નહીં કરે, કારણ કે હાર અને જીત એ તો જીવનના બે અંગો છે, વાસ્તવિકતાઓ છે, એને તું બદલી શકે એમ નથી. પણ જો તારા બે કિનારા મજબૂત હોય તો ગંગાજી તને સ્વીકાર કરી લેશે. કેવી સુંદર વાત ત્યાં શ્રી મહાપ્રભુજી કરી કે તારા જો બે કિનારા મજબૂત હોય તો ગંગાજી પણ સ્વીકાર કરી લે છે. ગંગાજી બે પાટ ઉપર વહી રહ્યા છે અને બે પાટની વચ્ચે ગંગાજી જ્યારે વહી રહ્યા છે, આપના સત્સંગથી માં ગંગાજી પુષ્ટિમાં વહ્યા. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી મહાપ્રભુજી રાણા વ્યાસને કહ્યું કે જો તારું ઈષ્ટબલ અને ગુરુબલ, તારા ઈષ્ટદેવ અને તારા ગુરુદેવ, આ જો બે કિનારા તારા મજબૂત હશે તો રાણા વ્યાસ આ વખતે તું આ છેલ્લા સત્સંગમાં, છેલ્લા શાસ્ત્રાર્થમાં તું હાર્યો છે, પણ આ બે કિનારા તારા જો મજબૂત થઈ જશે તો સંસારના કોઈ પણ યુદ્ધમાં, કોઈ પણ જંગમાં, કોઈ પણ કસોટીમાં ક્યારે પણ તારી હાર થવાની નથી. અને તે વખતે રાણા વ્યાસ શરણે આવ્યા. સર્વદા સર્વ ભાવેન, તારામાં જે ભાવ, નંદાલયનો બાલ ભાવ હોય તો પણ અને નિકુંજનો માધુર્ય ભાવ હોય તો પણ તું પ્રભુની સેવા કરજે. સર્વ ભાવેન. એમ તો ભાવની પછી બહુ અવસ્થાઓ અલગ અલગ છે. નવધા ભક્તિ પ્રમાણે પણ અલગ અલગ છે. સખ્ય ભાવ, માધુર્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને સ્થાયી ભાવ, ચાર પ્રકારના ભાવ આપણા ઠાકોરજી સાથે સ્થિર થાય છે. તો વાત્સલ્ય ભાવ સમજી શકાય છે કે યશોદાજીના ભાવથી આપણી સેવા થઈ. સખ્ય ભાવ સમજી શકાય છે કે ગોપ બાળકોની જેમ મિત્રતામાં, એ સખ્ય ભાવ છે. પાછા સખ્ય ભાવની પણ ત્રણ કેટેગરી છે. સખ્ય ભાવની પણ ત્રણ કેટેગરી. એક અર્જુન, એક કર્માંગી સખા છે. ઉદ્ધવજી એક જ્ઞાની સખા છે. જ્ઞાન લઈને ગયા ગોપીજનો પાસે અને પાછા વળ્યા ત્યારે એ જ્ઞાની પ્રેમી બનીને પાછો આવ્યો. ગયો તો જ્ઞાની બનીને અને આવ્યો પ્રેમી બનીને. ઉદ્ધવજી સખા છે પણ જ્ઞાની સખા છે. અને ત્રીજું જે સખાઓનો પ્રકાર છે એમાં સુદામા છે, સુતોક છે, મનસુખા છે, સુબાહુ છે. આ બધા જ જેટલા સખાઓ છે એ જે ઠાકોરજીને બ્રહ્મ સમજે છે કે આ છે બહુ ચમત્કારી, પણ જ્યારે સખ્ય ભાવ હોય ત્યારે બધું જ ઇક્વલી શેર કરે છે. મહાત્મ્ય જાણે છે પણ ભાવ એમનો સખ્ય ભાવનો છે. એટલે એક જ્ઞાની સખા છે જે ઉદ્ધવજી છે, એક કર્માંગી સખા છે જે અર્જુન છે, અને ત્રીજા પ્રેમી સખા છે જે વ્રજના વ્રજ બાલકો છે. અને એ બધાનું રૂપ ભગવાન ધારણ કરી શકે અને જેવા ઠાકોરજીના શૃંગાર હોય એવું જ રૂપ અને શૃંગાર એ ગ્વાલ બાલ પણ ધારણ કરી શકે. ઠાકોરજી અગર કુલ્હે ધારણ કરીને પધારે તો બધા જ બાળકો કુલ્હે ધારણ કરીને પધારી શકે. ઠાકોરજી જો ગોકર્ણ ધારણ કરીને પધારે તો બધા જ બાળકો ગોકર્ણ ધારણ કરીને પધારી શકે. ઠાકોરજી જો મુકુટ ધારણ કરીને પધારે તો બધા જ બાળકો મુકુટ ધારણ કરીને પધારે. સમકક્ષ ઠાકોરજી સાથે રાખે જે લીલાના સહચર્યો છે. તો આ સખ્ય ભાવ એ પ્રેમ સખાના ભાવ છે. તો પહેલું વાત્સલ્ય ભાવ, બીજું સખ્ય ભાવ, ત્રીજું માધુર્ય ભાવ. માધુર્ય ભાવ જે ગોપીજનોનું છે, જે વ્રજાંગનાઓનું છે, એ માધુર્ય ભાવ છે. અને ચોથું છે સ્થાયી ભાવ. હમણાં જ્યાં સુધી સત્સંગનું પોષણ થયું નથી, શ્રીમદ ભાગવતજીનો આશ્રય થયો નથી, જ્યાં સુધી આપણે પુષ્ટિના રહસ્યને સમજ્યા નથી, એના ગૂઢ અર્થને જાણ્યો નથી, જ્યાં સુધી જે આપણા માથે બિરાજે છે એ કેવલ કોઈક શ્રી વિગ્રહ નથી, એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત આનંદ કંદ પ્રભુ ભગવાન નંદ નંદન શ્રી કૃષ્ણ છે. એવો ભાવ જ્યાં સુધી દ્રઢ થયો નથી ત્યાં સુધી સ્થાયી ભાવમાં જ આપણો ભાવ સ્થિર રહે છે. એટલે કે જ્યારે જગાડીએ ત્યારે જશોદાજીનો ભાવ હોય, સુંદર શૃંગાર કર્યા હોય, ત્યારે આપણામાં ઘણીવાર માધુર્ય ભાવ પણ આવી જાય. એક જ સમયમાં ઘણા બધા વેવ્સ બધી આવતી રહે છે.
એ એક જ સમયમાં. અને ઘણીવાર આપણે ફરિયાદ કરીએ, ઘણીવાર દાનના કીર્તન ગાતા હોઈએ તો ઠાકોરજીને ઠપકો પણ આપીએ. એ વખતે આપણા મનમાં ગોકુલ વસત તુમ ઢીઠ ભય હો, ઠાકોરજીને કેવું કહી દઈએ આપણે ગાતા ગાતા કે હવે તમે ગોકુલમાં રહેતા રહેતા બધા બ્રજબાલકોની જેમ તમે પણ ઢીઠ થયા છો, નથી સાંભળતા, નથી કોઈનું માનતા અને નથી કોઈના કવ્યમાં આવતા. તમે સ્વચ્છંદ વિહાર કરી રહ્યા છો પ્રભુ. આમ ક્યારેક મીઠો મીઠો જ્યારે આપણે ઠાકોરજી સાથે સંવાદ કરીએ અને ઠપકો આપીએ ત્યારે એ સ્થાયી ભાવ છે. જગાડતી વખતે માધુર્ય ભાવ હતો, વાત્સલ્ય હતો. સ્નાન કરાવતી વખતે વાત્સલ્ય હતો. જ્યારે માલાજી ધરાઈ ત્યારે માધુર્ય ભાવ થયો. જ્યારે ઠાકોરજીના આરસી દેખાડી અને હૃદયમાં ધારણ કર્યા ત્યારે ક્વચિત આપણામાં માધુર્ય ભાવના અંશ પ્રગટ થાય છે. અને સખ્ય ભાવમાં આપણે ઠાકોરજી સાથે સંવાદ કરતી વખતે ઘણીવાર ઠાકોરજીના ગુણાનુવાદ કરીએ છીએ અને ઘણીવાર ઠાકોરજીને સ્પષ્ટ બ્રજવાસીઓ બોલે એમ ઠાકોરજીને કહી દઈએ છીએ. એ સખ્ય ભાવ છે. આ ત્રણેય ભાવ જ્યાં ફ્લક્ચ્યુએટ થઈને આપણા મનમાં આવ્યા કરે એનું નામ સ્થાયી ભાવ છે. એટલે ઠાકોરજી મારા છે, હું એમનો છું, આ ભાવ તો સ્થાયી થઈ ગયો છે. પણ હજુ માધુર્ય, વાત્સલ્ય અને સખ્યની વચ્ચે આપણે ફ્લક્ચ્યુએટ થયા કરીએ છીએ. એનું નામ સ્થાયી ભાવ છે. તો સર્વદા સર્વ ભાવેના. પછી ભજનીયો વ્રજાધિપઃ. ભજ ધાતુનો પ્રયોગ મહાપ્રભુજી કર્યો. ભજ ધાતુનો મતલબ છે ભજ ભક્તિ. સંસ્કૃત ભાષામાં વ્રજ ધાતુનો ઉપયોગ થાય છે ભક્તિના સંદર્ભમાં. ભજનીય વ્રજાધિપ. આ પ્રકારે ભક્તિ કરવી કોણી? વ્રજાધિપ. જે 11 વર્ષ 52 દિવસ વ્રજમાં બિરાજ્યા છે એવા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની આ પ્રકારે સર્વભાવથી સેવા કરવી જોઈએ. તો 11 વર્ષ અને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા. તો ધ્યાન રહે, એક સ્વાધ્યાયી સાથે સત્સંગ થઈ રહ્યો હતો. એ ગીતાજીનું સ્વાધ્યાય કરતા એમની સાથે સત્સંગ થયો તો એમણે એવું કહ્યું કે આપ તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો ખાલી શ્રી કૃષ્ણને 11 વર્ષ અને 52 દિવસના જ માને છે, એનાથી વધારે કૃષ્ણને તમે બધા ક્યાં માનો છો? મેં કહ્યું કે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ તો જ્યારે સેવા કરીએ તે વખતે જે આપણો ભાવ છે તે હાઈએસ્ટ કેટલા મોટા વ્યક્તિ સુધીનો હોઈ શકે? તો 11 વર્ષ અને 52 દિવસના બાળક સાથે એક માનો, એક સખાનો, એક ગોપીનો જે વ્યવહાર હોય એ પ્રકારના ભાવનો વ્યવહાર કરવાની વાત ઠાકોરજીની સેવામાં કરી છે. બાકી કે તો જે દિવસે ઠાકોરજી શ્રાવણ માસની મધ્યરાત્રિએ આઠમના દિવસે પ્રગટ થયા તે દિવસથી લઈને કે આજની સંધ્યાકાળના 8:30 સુધી તમામ જેવા શ્રી કૃષ્ણ છે એવા શ્રી કૃષ્ણને અમે સંપૂર્ણતાથી માનીએ છીએ. ખાલી 11 વર્ષ 52 દિવસના નહીં, કૃષ્ણ તો પ્રગટ થયા પછી આપણા માટે તો આસુર વ્યામો લીલા કરી છે. વ્યાધનું બાણ વાગ્યું પ્રભાસ પાટણમાં અને જે અવતાર પુરુષ માને છે, જે કૃષ્ણને કેવલ અવતાર સ્વરૂપે જુએ છે, એમના માટે પ્રભુ અંતર ધ્યાન થયા છે. પણ જે સાક્ષાત પોતાના પ્રિયતમ, પોતાના પ્રાણેશ્વર માને છે એના માટે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે પણ અંતર ધ્યાન નતા થયા અને આજે પણ અંતર ધ્યાન નથી થયા. આ 11 વર્ષ 52 દિવસ તો કેવલ આપણા ભાવનું, આપણે કોઈક એજ તો નક્કી કરવી પડે ને કે ક્યાં સુધીનું ભાવન કરીશું. એ એજ નક્કી કરવા માટે આ 11 વર્ષ અને 52 દિવસ વ્રજ લીલાનું માધ્યમ લીધું છે અને એ પણ શ્રીમદ ભાગવતજીના આધારે લીધું છે. એના માટે પુષ્ટિ માર્ગનું એક નામ ભાગવત ધર્મ પણ છે, કારણ કે આનું આખું બંધારણ મહાપ્રભુજીએ ભાગવતજીના આધારે બાંધ્યું છે. તો ભજનીયો વ્રજાધિપઃ. ત્રીજું કર્તવ્ય મહાપ્રભુજી કહે સ્વસ્ય અયમેવ ધર્મો હિ. આનાથી મોટું બીજું કોઈ પણ ધર્મ તરીકે જો વિચાર કરો તો વૈષ્ણવના કર્તવ્ય તરીકે આનાથી મોટો વિશેષ બીજું કોઈ પણ કર્તવ્ય નથી. સેવા, સેવા અને સેવા. પછી સેવાના પ્રકાર ઘણા બધા છે. જેના પ્રત્યે તમને સ્નેહ છે, 4 અક્ષરથી સેવા શબ્દ બને છે. સ,
ઉપર એની માત્રા, પછી વ અને પછી આગળ આની માત્રા, 4 અક્ષર થાય ત્યારે એક સેવા શબ્દ બને છે. તો સેવા શબ્દનો અર્થ શું થયો? સેવા શબ્દનો સ્વસ્ય અયમેવ ધર્મો હિ, વૈષ્ણવ તરીકેનું આપણું અંતિમ કર્મ, ધર્મ અને આપણું કર્તવ્ય શું છે? ભગવત સેવા છે. તમે દરેક વલ્લભકુલના પ્રવચન અહીંયા થાય છે, દરેક વિદ્વાન શાસ્ત્રીજીઓના પ્રવચન થાય છે, સત્સંગ થાય, પ્રવચનો થાય, કથા થાય, વૈષ્ણવજનો પધારે, એ પણ સત્સંગ આપને કરાવે છે. આપ જ્યારે અલ્ટિમેટ ધ એસેન્સ ઓફ પુષ્ટિ માર્ગ અગર આપ વિચાર કરો તો દરેકના પ્રવચનમાંથી એક સાર નીકળતો હશે કે ઠાકોરજીની સેવા સિવાય પુષ્ટિ માર્ગમાં બીજો કોઈ પરમ ધર્મ માનવામાં આવ્યો નથી. કેમ નથી માનવામાં આવ્યો? કારણ કે મહાપ્રભુજીએ કહ્યું સ્વસ્ય અયમેવ ધર્મો નાન્ય ક્વાપી, આના સિવાય કલિકાલમાં પ્રભુ પ્રાપ્તિનો બીજો કોઈ માર્ગ મને દેખાતો નથી. એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું નાન્ય ક્વાપી કદાચન. અને મહાપ્રભુજીએ આગળની પણ ભવિષ્યવાણી કરી કદાચન, કે આ કાળમાં તો નથી જ દેખાતું, આવનાર સમયમાં પણ પ્રભુ સેવા જેવું અને પ્રભુ સેવા સિવાય બીજું કોઈ પણ કર્તવ્ય એવું દેખાતું નથી કે અનંત દોષોથી ભરેલો જીવ એ ઠાકોરજીને જગાડી શકે, અરોગાવી શકે, સ્નાન કરાવી શકે, પહોળાવી શકે, ભગવાન સાથેનો આટલો બધો નૈકટ્ય અને આટલું બધું સંવાદ સ્થાપિત કરી શકે એવો બીજો કોઈ માર્ગ દેખાતો નાન્ય ક્વાપી કદાચન. એટલે સેવા શબ્દનો 4 અક્ષરથી અર્થ થાય છે. પહેલો અર્થ એ છે કે જેના પ્રત્યે, જેની તમે સેવા કરી રહ્યા છો. કોઈના ઘરે લાલન બિરાજે છે, કોઈના ઘરે ચિત્રજી બિરાજે છે, કોઈના ઘરે બંને સ્વરૂપ બિરાજે છે. 4 સ્વરૂપની સેવા થાય છે. એક લાલન સ્વરૂપે થાય છે, ચિત્રજી સ્વરૂપે થાય છે, મદન મોહનજી અને સ્વામીજી યુગલ સ્વરૂપે થાય છે, અને શ્યામ સ્વરૂપની સેવા થાય છે. 4 અલગ અલગ પ્રકારથી પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે. તો સેવા શબ્દના 4 અર્થ થયા. એક, તમે જેની સેવા કરો છો એના પ્રત્યે તમને સંપૂર્ણ સ્નેહ હોવો જોઈએ, એટલે કે સ શબ્દ આવ્યો. સ ની ઉપર એની માત્રા આવી. એની માત્રાનો મતલબ થયો એના પ્રત્યે તમને એષણા રહિત ભાવ હોવો જોઈએ, એટલે કે નિષ્કામ ભાવ હોવો જોઈએ. નિષ્કામ ભાવનો મતલબ એ થયો કે આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, એનાથી આપણને બીજું કંઈ પ્રાપ્ત કરવું નથી. આપણે ઠાકોરજીની સેવા એટલે નથી કરતા કે એનાથી આપણો બિઝનેસ સરસ ચાલે. ઠાકોરજીની સેવા એટલે નથી કરતા કે શરીરના રોગ એનાથી દૂર થઈ જાય. ઠાકોરજીની સેવા એટલે નથી કરતા કે બાળકોનું ભવિષ્ય સારું થઈ જાય. સેવાનું ફલ એ પણ સેવા જ છે. આ જે શરીરમાં કેટલા બધા મલમૂત્ર આદિ, પ્રસ્વેદ આદિ કેટલા બધા દુર્ગુણો અંદર ભર્યા છે, છતાં પણ આ દેહથી, આ શરીરથી તમે ભગવાનની સેવા કરી, ઠાકોરજીનો સ્પર્શ કરી શકો છો. આનાથી વધારે કૃપા માર્ગનું શું પ્રમાણ હોઈ શકે? જે દેહ સતત અનિષ્ટનું નિવારણ કરતું રહે છે, એમાંથી વિસર્જન થયા કરે છે, એવા દુર્ગંધથી ભરેલા દેહથી પણ આપ એ બ્રહ્મ પરમાત્માનું સ્પર્શ કરી શકો છો. આનાથી વધારે કોઈ કૃપા હોઈ શકતી નથી. મને સારી રીતે યાદ છે, એકવાર દાઉ બાબા, તિલકાયત મહારાજ, રાજીવ લોચનજી, તિલકાયત મહારાજશ્રી, એમણે ઠાકોરજીનો મનોરથ કર્યો. અને મનોરથ કરીને એમણે નંદ ભવનનો મનોરથ કર્યો. અને મનોરથ કરવામાં એમને ઠાકોરજીનો એવો ભાવ થયો કે હું નવનીત પ્રિયાજીની ગાદી પધરાવીને જઈ રહ્યા હતા, અને હૃદયમાં એવો ભાવ થયો કે લાવ નવનીત પ્રિયાજીને, ઠાકોરજીને હું પહેલા પાટ ઉપર સાંગા માછી પર પધરાવું, તે પહેલા મારા ખોડામાં એકવાર ગાદીને પધરાવું અને પછી ઠાકોરજીને પાટ ઉપર સાંગા માછી પર પધરાવું. એવો ભાવ એમના મનમાં થયો. અને ઠાકોરજી પધરાવીને એ નવનીત પ્રિયાજીના મંદિરથી, નવનીત પ્રિયાજીનો આગળ બગીચો છે જ્યાંથી આપણે શ્રીનાથજીના દર્શન માટે જઈએ છીએ, તો ત્યાં નવનીત પ્રિયાજીના બગીચામાં ઠાકોરજીને પધરાવીને જઈ રહ્યા હતા. અને એમના મનમાં વિચાર આવ્યો કે હું જઈને ગોદીમાં તો પધરાવું,
પણ આ ગોદીમાં પધરાવું, પણ આ દેહમાં તો કેટલા બધા દુર્ગંધ ભર્યા છે. ઠાકોરજીને જો હું ખોડામાં પધરાવીશ તો મારા પ્રભુને, નવનીત પ્રિયાજીને કેટલો પરિશ્રમ થશે. આ ભાવની સૂક્ષ્મતા સુધી જ્યારે જઈએ ત્યારે નિષ્કામ ભાવનો અર્થ આપણને સમજાય છે. ગોપાલલાલજી મહારાજ મથુરાવાળા, આ સેવા જે છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. સેવા એ ભૂતકાળ નથી. સેવા શબ્દનો પણ સનાતન શબ્દ છે. સનાતન સેવા છે. આ સનાતની સેવા છે. એટલે આને કાળ સ્પર્શી શકતું નથી. આપણે એવું નથી કહી શકાતું ઠાકોરજીએ ગૌચારણ કર્યો હતો, ઠાકોરજીનો રાસ થયો હતો, માખણ ચોરી લીલા કરી હતી, વેણુવાદન થયું હતું. લીલા શબ્દને પણ ક્યારે પણ ભૂતકાળ સ્પર્શ કરી શકતું નથી. એવી રીતે સેવા શબ્દને પણ ક્યારે ભૂતકાળ સ્પર્શ કરી શકતું નથી. એટલા જ માટે તો આપણે દર વર્ષે જન્માષ્ટમી ઉજવીએ છીએ. એકવાર જન્મદિવસ ઉજવાઈ ગયો પછી પાછા દર વર્ષે નંદ મહોત્સવ કરીએ છીએ, દર વર્ષે અંકુટ કરીએ છીએ, કારણ કે એ લીલાઓનું આવર્તન ચાલુ જ છે. તો ગોપાલલાલજી મહારાજ ઠાકોરજીના ખંડપાઠના સિંહાસન પર બધા આપણે ત્યાં ખીલોનાઓ મૂકવામાં આવે, મથુરાવાળા ગોપાલલાલજી મહારાજ. તો તે વખતે પાઠ ઉપર, ખંડ ઉપર બે પોપટ મૂકેલા હતા. પછી એમની પાછળ મોર મૂકે, પછી ગાયો મૂકીએ, ઘોડા મૂકીએ, આ બધા ખીલોનાઓ આપણે ઠાકોરજી સામે સજાવટ કરીએ. તો બે પોપટ મૂકેલા હતા અને ગોપાલલાલજીના પિતા કલ્યાણરાયજી, એમના પણ પિતા વખતથી એક ખીલોનાઓ ત્યાં બિરાજેલા હતા. 2-3 પેઢીથી ખીલોનાઓ એક ખંડ ઉપર બિરાજેલા હતા. હવે મુખિયાજીએ 2-3 વાર ગોપાલલાલજી મહારાજને કહ્યું કે મહારાજશ્રી, આ જે પોપટ મૂક્યા છે, જે ઠાકોરજીની આસપાસ જે પોપટ મૂક્યા છે, એ પોપટની પડઘી તૂટી ગઈ છે, ચાંદીના છે, અને રોજ વપરાય એટલે એમના બંને પગ પણ વળી ગયા છે અને પોપટ આમ કરીને ઝૂકેલો રહે છે. એક પોપટ બરોબર છે કે બીજા પોપટની પડઘી તૂટી જવાથી એ નમી ગયો છે. હવે આપ આને બદલાવી દો, આપ આને બદલાવી દો, આપ આને બદલાવી દો. ગોપાલલાલજી મહારાજે બહુ 3-4-5 વર્ષ તો મુખિયાજીની વાત ટાળી. એક દિવસ શિંગાર કરીને મહારાજશ્રી ઊભા હતા અને ઠાકોરજીને શિંગારના સમયમાં આરસી દર્પણ દેખાડ્યું. અને ફરીવાર મુખિયાજીએ આજે ઠાકોરજીનો જ્યારે દર્શન થઈ રહ્યા હતા ત્યારે ગોપાલલાલજી મહારાજશ્રીને કહ્યું કે કૃપાનાથ, હવે તો આપ પોપટનો ઉદ્ધાર કરો, હવે તો આપ નવી જોડ મંગાવી દો. મેં મનોરથી પણ શોધી લીધા છે, આપ નવા સિદ્ધ કરાવીને પધરાવી દો તો સુંદર ઠાકોરજીના પોપટ થઈ જશે. ત્યારે એમ થયું કે ગોપાલલાલજીને એવું થયું કે હવે મુખિયાજી ઠાકોરજીના સન્મુખ આજે કહી રહ્યા છે, એનો મતલબ એ થયો કે હવે આ પોપટના ઉદ્ધારનો સમય આવી ગયો છે. ગોપાલલાલજી મહારાજે એ જેની પડઘી સરસ હતી, જે તૂટી નથી, એવો જે આખો પોપટ હતો એ પણ, અને જેની પડઘી તૂટી ગઈ હતી એ નર માદાની જે જોડી હતી એ બંને પોપટની, ચાંદીના પોપટને લઈને અને ગોપાલલાલજી મહારાજ નિજ મંદિરની આગળની તિબારીમાં પધાર્યા અને તિબારીમાંથી ચોકમાં પધાર્યા. શિંગારના દર્શન ખુલેલા છે અને શિંગારના દર્શન ખુલેલા છે તે વખતે ગોપાલલાલજી મહારાજે એ બંને ચાંદીના પોપટ લઈ ચોકમાં ઊભા રહીને અને કહ્યું કે જો અબ તમારી સેવા કો સમય પૂરો ભયો. આમ કરીને છોડ્યા તો બંને પોપટ ઉડીને ઉપર નીકળી ગયા. ચાંદીના પોપટ હતા પણ એ નરમાદાને બંનેને ગોપાલલાલજી મહારાજે ચોકમાં જઈને છોડ્યા અને જેવી રીતે છોડ્યા એ ચાંદીના પોપટ સાચા થઈને અને જાઓ તમારે સેવા કો કાર્ય પૂરો ભયો, આજ સો તુમ નિત્ય લીલા પ્રવેશ. જેમ ગોપાલલાલજી મહારાજ બોલ્યા એમ બંને પોપટ ઉડીને નિત્ય લીલામાં પધારી ગયા. તો સેવા શબ્દનો અર્થ બહુ જ વ્યાપક છે અને આપણે કેવલ મિશ્રી ભોગમાં કે કેવલ આપણે દૂધઘરમાં કે અંસખડીમાં બાંધી શકીએ નહીં. બહુ વ્યાપક અર્થ છે સેવા શબ્દનો. તો સ એટલે જેની તમે સેવા કરો છો એના માટે સંપૂર્ણ સ્નેહ હોય, એશના રહિત, સની ઉપર એની માત્રા, એશના રહિત ભાવ, નિષ્કામ ભાવ. એ સાધનને એ જ ફલ, સેવાનું કોઈ બીજું ફલ નથી, સેવાનું ફલ સેવા છે. આ અનેક વિકૃતિઓથી ભરેલા દેહથી આપણે ઠાકોરજીનો સ્પર્શ કરી શકીએ, એનાથી મોટું બીજું કોઈ ફલ નથી. સ એ અને ત્રીજું અક્ષર છે વ. વિવેક પૂર્વક સેવા કરવી જોઈએ. હું પ્રભુનો સેવક છું,
હું દાસ છું અને પ્રભુ મારા સ્વામી છે, માલિક છે, એ ભાવથી જ્યારે દાસ ભાવથી સેવા થશે ત્યારે આપણામાં એ વૈષ્ણવી વિવેક આવે છે. સ એ વ અને વની આગળ આની માત્રા હોય છે. એકવાર તમે ઠાકોરજી પુષ્ટ કરાવીને, સેવ કરાવીને તમારા માથે પધરાવો, પછી એમનામાં જ તમારી સૌથી વધારે આસક્તિ હોવી જોઈએ. આ માત્રા છે આસક્તિની. કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. કેટલી સુંદર વાત છે. કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. તો જે ઠાકોરજી ભક્તના વશ થઈ બિરાજે છે, એ કૃપા કરવા માટે આપણને નિમિત્ત બનાવીને કૃપા કરવા માટે આપણા ઘર સુધી પધાર્યા છે. અને જે મંદિરમાં બિરાજી રહ્યા છે એ સર્વત્ર બધા ઉપર કૃપા કરવા માટે બિરાજી રહ્યા છે. તો એક નંદ ભવનના અંદરની લીલા છે અને બીજી નંદ ભવનના બહારની લીલા છે. ત્યારે ઠાકોરજી ગૌચારણ કરવા માટે ગોકુલની ગલીઓમાંથી પધારે ત્યારે અધિકારી અનધિકારી જે કોઈક માર્ગમાં દેખાય બધાને પ્રભુના દર્શન થાય. પણ જ્યારે નંદ ભવનમાં પધારે ત્યારે તો નંદરાયજી જશોદાજી જેમને બોલાવે એમને જ ઠાકોરજીની સેવા પ્રાપ્ત થાય છે. એટલે એક કૃપાનંદ સુદુર્લભ, એટલે કે જે નંદ ભવનમાં બિરાજી રહ્યા છે, આપણા ઘરે બિરાજી રહ્યા છે, એ કૃપાનંદ છે. એ આપણા ઉપર કૃપા કરવા માટે આપણા ઘરે પધાર્યા છે. એમના નિત્ય લીલામાં કે નંદ ભવનમાં કે બ્રજમાં કોઈ વસ્તુની કમી નથી, પણ આપણા ઉપર વરસવા માટે ઘટા આપણા ઘરે આવી છે. અને સર્વાનંદમય સ્વાપી, જે સર્વાનંદી છે, એ મંદિરમાં બિરાજી રહ્યા છે. અને એ જે કોઈક પ્રકારના જીવો, જે કોઈક પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ચર્ચણી, જે કોઈક પ્રકારના જીવો ઠાકોરજીના સન્મુખ આવે છે, એ બધાનો ઉદ્ધાર આપશી પોતાના ચરણારવિંદની ભક્તિથી કરે છે. તો આ પ્રકારે સ એ વ અને આ પ્રકારે ભક્તિ થાય ત્યારે ચારે ક્રમથી આપણા ત્યાં સેવાનો ક્રમ પૂર્ણ થાય છે. માખણમાં જો પ્રવેશ કરીએ તો માખણના મૂળ તત્વમાં ગાયમાંથી જે સૌથી ઉત્તમ પ્રગટ થાય છે તે માખણ છે. દૂધમાંથી દહીં થવું, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ, એ માખણ એ દૂધમાંથી પ્રગટ થયેલું જે બેસ્ટ પ્રોડક્ટ ઓફ મિલ્ક છે એ માખણ છે. તો માણસ પણ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. એમ જોવા જાઓ તો માણસ પણ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. એ સર્વશ્રેષ્ઠ એટલે દૂધ તો શ્રેષ્ઠ છે જ, એટલે માનવ તો શ્રેષ્ઠ છે જ, પણ એને સર્વશ્રેષ્ઠ બનવું હોય તો એને પોતાએ માખણ જેવું થવું પડે. કારણ કે લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. લાલાને માખણ પણ ભાવે છે, લાલાને મિશ્રી પણ ભાવે છે. માખણ જેવું થવું હોય તો આપણામાં ચાર વસ્તુ હોવી જોઈએ. પહેલા તો આપણે સફેદ એટલે કે સાત્વિક એટલે કે નિષ્કામ બનવું પડે. બીજું વજનમાં હલકું હોય એટલે નિરઅભિમાની થવું પડે. ત્રીજું મનોમંથનમાંથી પ્રગટ થવું પડે. આજે કોઈએ કહ્યું કાલે આપણે એકદમ સેવા વધારી દીધી, 3 દિવસ પછી પાછી ન થઈ, પાછી ઓછી કરી દીધી, એમ નહીં. એક મનોમંથનમાંથી જે પસાર થાય છે, એટલે વલોવણમાંથી જે મધુરતા પ્રગટે છે એનું નામ માખણ છે. એ માખણ જેવું આપણે, એટલે કે સફેદ હોય, વજનમાં હલકું હોય, મનોમંથનમાંથી પ્રગટ થયું હોય, અને પાછી ચોથી વાત એની વિશેષ છે કે જેનામાં મધુરતા પ્રગટ થતી હોય. ઠાકોરજીને ઘણીવાર માખણ હોય તો ઘણીવાર ખાટું પણ હોય, પણ આપણે કેવા માખણ થવાનું છે? મધુરતા. શોભા આજ ભલી બની आई. શીતકાળમાં આ કીર્તન આવે છે. શોભા આજ ભલી બની आई. દધીસુત લિયો લિયો દધીસુત ને, નિરખ નિરખ નંદ મુસ્કાઈ. શોભા આજ ભલી બની आई. નવનીત પ્રિયાજી, નવનીત એટલે કે માખણ, એના પ્રિય કોણ છે? નવનીત પ્રિયાજી. અને એ બાળક હાથમાં માખણ લઈને બિરાજી રહ્યા છે. ક્યાં? નંદ ભવન કે આંગન.
નંદરાયજીનો જે ઠાકોરજીનો ઉમરો છે એ ઉમરાની પાસે દરવાજાની આગળ હાથમાં માખણ લઈને અને નવનીત પ્રિયાજી બિરાજી રહ્યા છે. નંદદાસજી આ દર્શન કર્યું અને ગાવા લાગ્યા કે શોભા આજ ભલી બની આવી. દધીસુત લિયો લિયો દધીસુતને. દધીચી ઋષિના પુત્ર કોણ? ચંદ્રમા. દધીચી ઋષિના સંતાન કોણ છે? દધીસુત એ ચંદ્રમા છે. અને આ બાજુ દધીનો પુત્ર કોણ છે? દહીંમાંથી છાશ અને છાશનો પુત્ર માખણ છે. તો આ બાજુ દધીસુત લિયો લિયો દધીસુતને. એટલે કે દધીસુત એટલે કે ઠાકોરજીનું મુખારવિંદ કેવું છે? ચંદ્રમુખી છે. અને એ ચંદ્રમુખી મુખારવિંદની પાસે એ દધીસુતની પાસે કયું છે? બીજું દધીસુત બિરાજી રહ્યું છે. એટલે નવનીત પ્રિયાજીના મુખારવિંદ એ ચંદ્રમુખી મુખારવિંદની પાસે એ દધીનો પુત્ર એ માખણ જઈને બેઠો છે. આ પણ શ્વેત છે અને આ પણ શ્વેત છે અને એની વચ્ચે ઠાકોરજીનું મુખારવિંદ શ્યામ. અને એ શ્યામ એવું લાગી રહ્યું છે કે જેમ ચંદ્રમાને જલથી ભરેલા વાદળોએ ઘેરી રાખ્યો છે અને ઠાકોરજી એ માખણને શોભા આજ ભલી બની આવી. દધીસુત લિયો લિયો દધીસુતને. અને આ દર્શન કરીને સૌથી વધારે હરખ કોણે થઈ રહ્યો છે? નિરખ નિરખ નંદ મુસ્કાઈ. નંદરાયજીને એટલો હરખ થઈ રહ્યો છે, મનોમનમાં રોમાંચ થઈ રહ્યું છે, અશ્રુપાત થઈ રહ્યો છે કે નિરખ નિરખ નંદ મુસ્કાઈ. ધન્ય છે વસુદેવજીને, ધન્ય છે દેવકીજીને કે જેમણે નિમિત્ત બનાવી અને આ ચંદ્રમુખી લાલનને મારા ઘરે પધરાવ્યા છે. તો એ લાલાને માખણ ભાવે છે, એ લાલાને મિશ્રી ભાવે છે. તો આ બધા સત્સંગ કરતા કરતા વચ્ચે વચ્ચે શ્રી યમુનાજીના જલનું પ્રોક્ષણ કરીએ એમ વચ્ચે વચ્ચે આપણે પદનું ગાન કરીએ. કણને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. કણને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. મારી ધરાઓને ઘૂઘરા ધરું, ખીબર ધરું સઈ. મારી ધરાઓને ઘૂઘરા ધરું, ખીબર ધરું સઈ. મોહન થાળ ને માલ મુવા પર, મોહન થાળ ને માલ મુવા પર માખણ જેવા છે. ઓહો હો માખણ જેવા છે. કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. શ્રીઓ ધરાઓને શ્રીખંડ ધરું, સુતર ભેની સઈ. શ્રીઓ ધરાઓને શ્રીખંડ ધરું, સુતર ભેની સઈ. ઉપર તાજા ઘી ધરું પણ, ઉપર તાજા ઘી ધરું પણ માખણ જેવા છે. ઓહો હો માખણ જેવા છે. કાનાને માખણ ભાવે રે, કાલાને મિશ્રી ભાવે રે. રાત્રિ રાત્રિના મેવા ધરાવો, દૂધ સાકરીને દઈ. રાત્રિ રાત્રિના મેવા ધરાવો, દૂધ સાકરીને દઈ. છપ્પન ભોગ સામગ્રી ધરું પણ, છપ્પન ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા છે. ઓહો હો માખણ જેવા છે. કાનાને માખણ ભાવે, કાલાને મિશ્રી ભાવે રે. ગોપી માખણ ધર્યો ને હાથીઓડી ઊભી રહી. ગોપી માખણ ધર્યો ને હાથીઓડી ઊભી રહી. દીનાનાથ રી જતા રે, દીનાનાથ રી જતા રે. નાચ્યા થઈ થઈ થઈ, ઓહો નાચ્યા થઈ થઈ થઈ. કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે. કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે રે. માખણ લાલાને ભાવે છે, પણ માખણ માનવને પ્રશ્ન કરે છે કે મેં તો મારી જાતને વલોવીને કૃષ્ણ પ્રિય બન્યો, તે તારી જાતને કેટલી વાર અને ક્યારે વલોવી છે? અને આ વલોવણ ચાર રીતે થાય. વલોવણ જ્યારે થાય ત્યારે ચાર વસ્તુ જોઈએ. એક માટલી જોઈએ જેમાં છાશ ભરાય, એટલે માટલી જોઈએ, છાશ જોઈએ, રવાઈ જોઈએ અને બે હાથ એને મથવા વાળા જોઈએ. ચાર જણા હોય તો માખણ નીકળે. તો આ ચાર જણા ક્યાં બેઠા છે? એ ચાર જણ આપણા અંતઃકરણમાં બિરાજે છે. એ ચાર જણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
આ મનને, બુદ્ધિને, ચિત્તને અને અહંકારને આપણે જેટલું વલોવ્યું હશે એટલું સુંદર એમાંથી માખણ પ્રગટ થશે. આપણે સર્વશ્રેષ્ઠ સર્જન, human being is the greatest and the best creation of the creator. મહર્ષિ અરવિંદ લખે છે, human being is the best and greatest creation of the creator. એ મહર્ષિ અરવિંદે લખ્યું કે માનવ એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે, પણ એ સર્વશ્રેષ્ઠ બને એના માટે એને વલોવવું પડે છે. મહાપ્રભુજી કેવી સુંદર વાત કરી કે અંતઃકરણ મદ્વાક્યમ સાવધાન ત્વયા શૃણુ. હું તમને મારા અંતઃકરણની વાત કહી રહ્યો છું, તમે બહુ સાવધાનીથી તમારા અંતઃકરણમાં ઉતારજો. અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી બહુ વિસ્તાર કર્યો છે કે મનને કેવી રીતે વલોવશો, બુદ્ધિને કેવી રીતે વલોવશો, ચિત્તને કેમ વલોવશો અને અહંકારને કેમ વલોવશો. એનું બહુ જ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે કે આપણે મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને કેવી રીતે વલોવવું. આનો ઘણો બધો વિસ્તાર થઈ શકે. આ અંતઃકરણની અને માખણની, એટલે કે માટલાની, છાશની, રવૈની અને જે વલોવનારી છે એના 4 સ્વરૂપની આપણે જો તુલના કરીએ તો કમસે કમ 3 દિવસ સુધી આ કેવલ આ જ વિષય ઉપર માખણનું વલોવણ આ વિષય રાખીએ તો આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, માટલું, છાશ, રવૈ અને મથનારી, આ 4 જણાનું જો તુલના કરીએ તો 3 દિવસ આ તુલના ચાલે. અને એમાંથી પછી ખબર પડે કે માટલાને મનના સ્વરૂપથી કેમ કહ્યું, ઘટાકાશ અને પટાકાશ. માણસ ઘણીવાર મનથી જે અંદરથી છે એ ઘટાકાશ, જે અંદર છે એના મનમાં, એ ઘણીવાર એ બહાર નથી, અને ઘણીવાર જે બહાર છે તે એના અંદર નથી. તો જ્યારે એ ઘટમાં છાશ નથી ત્યારે એ ઘટમાં આકાશ છે. ન્યાયની દ્રષ્ટિએ ઘટપટ્ટસ્ય અવચ્છિન્ન ભેદાત વેદો હિ, ન્યાયશાસ્ત્ર શું કહે છે કે ઘડામાં આકાશ છે, પણ આકાશ છે એનું પ્રમાણ શું કે એ ફૂટતાની સાથે જ્યાં એ આકાશ સર્વવ્યાપક હતું, જે એની અંદર હતું તે સર્વ સમાન થઈ ગયું. જો એની અંદર જલ હોત, છાશ હોત તો ઢોળાઈ હોત, પણ ન ઢોળાયું એનું મતલબ એ છે કે જે અંદર માટલાની અંદર હતું એ વ્યાપક થઈ ગયું, જે અંશી હતું તે હવે અંશમાં ભળી ગયું. તો આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આની તુલના બહુ જ વિસ્તારથી થઈ શકે, પણ એમાં ન જઈએ. પણ જેમ માખણ, આજનું માખણ વલોવેલું હોય તો આપણે સાંજે ધરી શકીએ, કાલે ધરી શકીએ, પરમ દિવસે ધરી શકીએ, ચોથા દિવસે તમે ગમે તેવું માખણ મૂક્યું હોય એ પોતાની અંદર પોતાના ગુણધર્મ પ્રગટ કરે અને એ માખણની અંદર એનો સ્વાદ બદલાવા લાગે છે. અહીંયા તો આપણે ફ્રીઝર અને ડીપ ફ્રીઝર ને બધામાં મને લાગે છે મહિનો ચાલતો હશે, પણ મોઇશ્ચર અને આ અને તે બધું એનું જે, તો એ પ્રકારથી એમાં પરિવર્તન થાય. પણ જ્યારે યશોદાજી, જ્યારે વ્રજગોપિકાઓ જ્યારે આ માખણને વલોવતી ત્યારે એમની પાસે નતા ફ્રીઝ કે નતા કોઈ ફ્રીઝર, કોઈ પણ એને સુરક્ષિત રાખવાનો. તો એની આયુષ્ય કેટલી, માખણની આયુષ્ય ભૌતિક રીતે એની આયુષ્ય કેટલી? 8 કલાક, 12 કલાક પછી તો એનો સ્વાદ બદલાઈ જાય છે. એ માખણ માનવને સૂચવે છે કે 9 થી 20 વર્ષની ઉંમર તારી પાસે સમજથી ધર્મને સમજવાની છે. 20 થી 50 વર્ષની ઉંમર તારે ધર્મને એક્ઝિક્યુટ કરવાની છે. એટલે ધર્મને સ્પિરિચ્યુઅલ, રિલિજનને સ્પિરિચ્યુઅલિટીમાં કન્વર્ટ કરવાની જે ઉંમર છે એ 20 થી 50 વર્ષની વચ્ચેની છે. 16 થી 20 વર્ષની ઉંમરમાં ધર્મને સમજી શકાય, જાણી શકાય કે વોટ ઇઝ ટ્રુથ, વોટ ઇઝ અનટ્રુથ, વોટ ઇઝ ડીડ્સ, કર્મ શું છે, જ્ઞાન શું છે. આ બધાની મનોમંથન એ શરૂઆતમાં થઈ શકે. માખણ માનવને સૂચવે છે કે જેટલું તાજું હશે એ 20 થી 50 વર્ષની વચ્ચે જો એક કૃષ્ણાર્પણ થઈ જશે તો પ્રભુના ભોગ, પ્રભુના ઉપભોગ, પ્રભુના મુખારવિંદની મધુરતા એને પ્રાપ્ત થઈ શકશે. એકવાર
જો એનો સ્વાદ બદલાશે, એટલે 50 પછી ઘણીવાર 60 વર્ષે કોઈએ બ્રહ્મસમન 18 વર્ષે 20 વર્ષે લીધા હોય પણ વૈષ્ણવનો સંગ ન થયા હોય તો ઘણા વૈષ્ણવના ઘરે 50મા વર્ષે 60મા વર્ષે ઠાકોરજી પધારે, અને 50મા 60મા વર્ષે ઠાકોરજી પધારે ત્યારે શું થાય કે ઠાકોરજી પધારે વિરાજે પણ સેવાનો વિસ્તાર થઈ શકતો નથી, કારણ કે જ્યારે ઈચ્છા થઈ છે ત્યારે શરીર સાથ આપતું નથી. અને મહાપ્રભુજીના માર્ગનો સિદ્ધાંત છે કે વિક્ષેપાદ અથવા અશક્ત્યાદ પ્રતિબંધાદ અપિ ક્વચિત અત્યાગ્રહે પ્રવેશેવા પર પીડાની સંભવે સેવા ત્યક્તવ્ય. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરી છે કે જ્યારે તમારા દેહથી ઠાકોરજીની સેવા ન થઈ શકે, અને ધારો કે તમે ગરમ દૂધની કટોરી ઠાકોરજીની સેવામાં પધરાઈ રહ્યા છો, ઠાકોરજીને ભોગ ધરવું, અર્પણ કરવું એવો આપનો ભાવ છે, પણ હાથમાં કંપન થઈ રહ્યું છે, અને ગરમ દૂધની કટોરી આપ ઠાકોરજીની પાસે પધરાવા ગયા અને એ હાથમાં કંપન થવાના કારણે એ ઠાકોરજી પર અગર વસ્ત્ર ઉપર કે ગાદીજી ઉપર ઢોળાય છે તો પ્રભુના સુખનો વિચાર કરવાના બદલે પ્રભુના પરિશ્રમનું કારણ આ દેહથી બની જાય છે. અને એવું ન થાય તે માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે અશક્ત્યાદ અપિ ક્વચિત, એટલે કે શરીર જો અશક્ત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો જેમ તમે સેવાનો ક્રમ વધાર્યો હતો એ પ્રકારે સેવાનો ક્રમ પાછો સૂક્ષ્મ કરી અને ઠાકોરજીના નામનો આશ્રય વધુમાં વધુ કરજો. મહાપ્રભુજી આપણા હિતકારી છે, આપણા હિતની વાત પણ કરે છે. મહાપ્રભુજી આપણા પ્રીતકારી છે, આપણા પ્રત્યે પ્રીતિ છે, એટલે તો પોતાના પ્રિય તત્વોને આપણા માથે પધરાવી દીધા. અને હિતકારી છે એટલે વારંવાર આપણને વોર્નિંગ્સ આપ્યા કરે છે. આવું કરશો તો પ્રભુને પરિશ્રમ થશે, આવું કરશો તો તમને દોષ લાગશે, આવું કરશો તો સેવામાં વિઘ્ન થશે. આપણને એલર્ટ કેમ કરે છે? કારણ કે આપણા હિતકારી છે, આપણું હિત વિચારનારા છે. તો શ્રી મહાપ્રભુજી આપણું હિત અને પ્રીત વિચાર્યું તો માખણ આપણને સંદેશો આપે છે કે જો તમે જ્યારે કરી શકો તેમ હો તે વખતે જ્યારે પૂર્ણતાથી તમે સેવા કરશો, લાડ લડાવશો, પછી જ્યારે શરીર સાથ નહીં આપે અને ભાવ થશે તો આપણાથી એ સેવા સંભવ થવાની નથી. તો માખણનો સંદેશો છે કે પૂર્ણ તાજગી સે આપ પ્રસન્નતા સે પ્રભુની સેવા કરો. ઘણીવાર શરીર અશક્ત હોય, ઘણીવાર પરિવારમાં કંઈક એવું પ્રસંગ બન્યું હોય એટલે મન આપણું જરા ખિન્ન હોય, મનમાં ઉદ્વેગ હોય પરિવારમાં કે, અને બીજા દિવસે સાંજે આપણે કોઈક અશુભમાં જઈને આવ્યા અને સવારે પાછે મંગળામાં આપણે હસતા મોઢે ઠાકોરજીને જગાડવાના છે. આ સાયકોલોજીકલી આપણે બેલેન્સ કરવું ઘણીવાર આપણા માટે. પરિવારમાં કોઈ અશુભ થયું હોય એટલા માટે આપણા ત્યાં 16 દિવસનો સૂતક રાખ્યું કે આપણી લૌકિક વેદનાઓ પણ હમણાં સુધી ન પહોંચે. 16 દિવસના સૂતકનું બીજું પણ કારણ છે કે વ્યક્તિ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વથી, સોશિયલ રિસ્પોન્સિબિલિટીથી સેવાના નામે પોતે પાછો અલગ ન થઈ જાય કે હું તો સેવા કરું એટલે ત્યાં ન આવી શકું. એટલા માટે 16 દિવસનો સૂતક થયો કે આપણે સામાજિક પશુ છીએ અને આપણે સામાજિક રીતે જો આ વ્યવહાર કરીએ છીએ તો એમાં સમાજ પરિવારની વચ્ચે સાથે રહીને આપણે ઠાકોરજીની સેવા કરવાની છે. તો જ્યારે સમાજને પરિવારની આપણી જરૂરત હોય તે વખતે વિશેષ રીતે સમાજ અને પરિવારને આપણી સાથે રાખીને અને એને યોગદાન આપવું, એટલા માટે 16 દિવસનું સૂતક છે. વૈદિક કારણો, ધર્મશાસ્ત્રના કારણો એના પાછળ પછી ઘણા બધા છે, એનો વિસ્તાર નથી કરી રહ્યો, પણ એટલું જરૂર કહું છું કે અવસ્થા જ્યારે વિપરીત હોય, ચાણોદના વૈદ ખંડુભાઈ હતા, એ કાયમ કહેતા કે 20 થી 35 ની વચ્ચે તમને ભાવે એ ખાવું. તમારી ઉંમર જ્યારે 20 થી 35 ની વચ્ચે હોય ત્યારે તમને ભાવે એ ખાવું. 35 થી 50 ની વચ્ચે આવે એ ખાવું, અને 50-55 પછી લાવે એ ખાવું. પહેલા ભાવે ખાવું, પછી આવે ખાવું, અને પછી લાવે ખાવું. માખણ આપણને કહે છે કે જો તમારે ભાવે ખાવું હોય અને ભાવે એ ઠાકોરજીને ભોજન કરાવવું હોય તો માખણના જેવા તમે તાજા હો મનથી, બુદ્ધિથી, વિચારથી, ચિત્તથી, તે વખતે कृपा तो लालन जूकी चाहिए, अपनो दोष विचार सखीरी, उनसो कछु मत. कृपा तो लालन जूकी चाहिए, वो कहे सो सब साची,
अपने ऊपर सही, कृपा तो लालन जूनी चाहिए। तो आ कृपा लालन जूनी જોઈએ તો જેવી રીતે આપણા અને ઠાકોરજી વચ્ચે રૂપ રસ ગંધ સ્પર્શ આ પાંચ તન્માત્રાઓ જેમ હોય છે એમ માખણની પણ જેમ મનુષ્યના શરીરમાં પણ પંચ તન્માત્રાઓ છે। રૂપ આંખથી જોઈ શકાય છે, રૂપ રસ જીવવાથી અનુભવ કરી શકાય છે, રૂપ રસ ગંધ સૂંઘી શકાય છે, સ્પર્શ ત્વચાથી થઈ શકે છે। એ પ્રકારે માખણ પણ માનવનું રૂપ ધારણ કરે તો એનામાં પણ આ પાંચે પાંચ તન્માત્રાઓ બિરાજે છે। શબ્દ જીવવાનું મુખનું બે કામ છે, સ્વાદ ગ્રહણ કરવું અને શબ્દ બોલવા। તો માખણનું શબ્દ શું છે? વલોવણ કરતી વખતે એમાંથી જે ગુર ગુર અવાજ આવે એ માખણ શબ્દ કરી રહ્યો છે કે હું બહાર આવીશ ત્યારે પ્રકાશમાન થઈશ, પણ હમણાં મારી તો અંધકારમાં જ સ્થિતિ છે। જેમ મનુષ્ય શરીર દેહ ધારણ કરે તે પહેલા 9 માસ માતાના ગર્ભમાં તો અંધકારમાં જ હોય છે, પણ જ્યારે બહાર નીકળે ત્યારે એની ઉજ્જવલ કાંતિ બહાર પ્રગટ થતી હોય છે। એ પ્રકારે ઠાકોરજી પણ આ માખણને માનવ સાથે મૂલ્યાંકન કરતી વખતે જે એનું અવાજ થાય વલોવણનું એ એનું શબ્દ છે, રૂપ એનું સહજ નિરાડંબરી સ્વરૂપ શ્વેત સ્વચ્છ સ્વરૂપ છે, રસ રસનું ઘનીભૂત સ્વરૂપ એ માખણ છે। જેમ મિશ્રી આ બંનેની જોડ છે, માખણ અને મિશ્રી એ પતિ પત્ની છે, માખણ અને મિશ્રી એ પતિ પત્ની છે। બંને સાથે ઠાકોરજીની સેવા કરે તો પ્રભુને જે પ્રસન્નતા થાય એ એક જ સેવા ખાલી માખણ જ ધરાવો ઠાકોરજી કે હા અરોગી તો લઈશ પણ મિશ્રી કી બહુ યાદ આવે, અને મિશ્રી તમે ઠાકોરજીને ધરો અને માખણ ન ધરો, ઠાકોરજી કે આ મિશ્રીનો ઠાકોરજી સેવ કરાવ્યા છે તો મિશ્રી લઈ તો લઈશ પણ લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી। આ બંનેની જોડ છે। બંનેની જોડ આપણને સમાજને શું સંદેશો આપે છે કે ખાલી એક સેવા કરે ને એક દર્શન કરે એમ નહીં, બંને સેવામાં હાથ પવિત્ર કરે તો જ ઠાકોરજી પૂર્ણ પ્રસન્નતાને પામે છે। ઘણીવાર પ્રવચનમાં આ ઉદાહરણ આપતો હોઉં છું કે એક ઘરે પધરામણી થઈ હતી। એક ઘરે પધરામણી થઈ ત્યારે એ પત્નીએ ફરિયાદ કરી કે મારા હસબન્ડની સામે આપને કહું છું કે હું રોજ ઠાકોરજીને સકડી ભોગ સુધીની સેવા પહોંચું છું, પણ એ ક્યારે પણ સવારે રાજભોગ ધરતી હોઉં કે શિંગાર થતા હોય તે વખતે એમના ઓફિસનો ટાઈમ થાય એટલે ઘરેથી ઓફિસ માટે નીકળતા હોય, હું બૂમો પાડું છતાં પણ એ કોઈ દિવસ દંડવત કરવા માટે ત્યાં આવતા નથી। એમણે પધરામણીમાં ગયા ત્યારે બહેને ફરિયાદ કરી કે આવું એ પ્રણામ કરવા માટે દંડવત કરવા માટે ત્યાં આવતા નથી, એટલે પતિદેવો એવું કહ્યું કે આ ખોટું બોલે છે, હું દંડવત પ્રણામ તો કરું છું। અમારા ડ્રોઈંગ રૂમમાં રાધા કૃષ્ણનું ઝૂલે ઝૂલતા એક સ્ટેચ્યુ બિરાજે છે, હું જતી વખતે એમને પગે લાગીને જઉં છું, પણ આ એવો આગ્રહ રાખે છે કે એના ઠાકોરજીને જો પગે લાગું તો હવે આ સંસારમાં આવું બને। એટલે આ બંને જણાનો મીઠો સંવાદ હતો। એણે કહ્યું કે ડ્રોઈંગ રૂમમાં પણ એ મને પહેલા ના કહે કે આ રાધા કૃષ્ણ નથી, એ મને કહે કે આ કૃષ્ણ નથી તો હું ત્યાં પગે લાગવાનું બંધ કરી દઉં। એટલે પત્નીએ કહ્યું કે ના રાધા કૃષ્ણ તો છે, પણ હું એવું કહું છું કે તું મારા ઠાકોરજીને પગે લાગીને જાઓ તો મને સંતોષ થાય એવું તને કરવામાં શું વાંધો છે। એવું જ્યારે પત્નીએ કહ્યું ત્યારે એને કહ્યું કે હવે બેન છે ને એટલે પુરુષનો ઈગો થોડો વિશેષ રહેવા, એટલે એણે કહ્યું કે આ ભલે એવું કહે છે પણ હવે મારું પણ આટલા વર્ષોથી કરું છું એટલે માઇન્ડસેટ એમાં હવે એમાં ફેરફાર કરવો નથી, પણ આપ મને એમ બતાવો કે આ વૈષ્ણવ આવો આગ્રહ કેમ રાખે છે, આ છે ઠાકોરજીની સેવા કરે છે, આટલું બધું સત્સંગ કરે છે, આવો આગ્રહ શા માટે રાખે છે। એટલે પછી મારે સમાધાન આપવું પડ્યું અને મેં કહ્યું કે એ એવો આગ્રહ એટલા માટે રાખે છે કે જે ઠાકોરજી અંદર બિરાજે છે, જેમની સેવા થઈ રહી છે એ પુષ્ટ કરાવેલા સ્વરૂપ છે, એટલે કે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે। મૂર્તિમાં જ્યારે પ્રાણ પુરાય ત્યારે એ ખાલી ધાતુની કે પથ્થરની કે ચિત્રની મૂર્તિ રહેતી નથી, એ સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે। એટલા માટે આપણે ત્યાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને એમાં પ્રાણ પુરાયા છે, અને પ્રાણ પુરાય એટલે ખાલી હવે એ મૂર્તિ રહી નથી, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ સ્વરૂપે વિરાજી રહ્યા છે। અને તમે જેને પગે લાગો છો
એ સેવ્ય સ્વરૂપ નથી, એ દર્શનીય છે. રાધા કૃષ્ણ તો છે જ, પણ શોભા માટે મૂકેલા છે. અને એ શોભા માટે મૂકેલા છે એટલે એ સેવ્ય, એમાં પ્રાણ પુરાયા નથી. રાધા કૃષ્ણ નથી એવું ન કહી શકાય. રાધા કૃષ્ણ તો છે જ, પણ પ્રાણ તત્વથી જીવિત નથી. તો કે એનો શું મતલબ, એનો અર્થ શું થયો, એમને ઓર વિસ્તારથી સમજાવો. કે પછી પાછો એમણે પ્રશ્ન કર્યો. એટલે મેં બહુ સરળ શબ્દોમાં એટલું જ કહ્યું કે ફરક એટલો જ છે કે તમે આ પગે રાધા કૃષ્ણને જે ઝૂલે ઝૂલતા સ્વરૂપ મૂર્તિ બિરાજે છે એને તમે પગે લાગીને જાઓ છો, એનો મતલબ એ છે કે તમે એને જોઈ રહ્યા છો અને તમે પગે લાગી રહ્યા છો, તમે એને જુઓ છો. અને તમે જ્યારે તમારા પત્નીને જે ઠાકોરજીની સેવા કરે છે એમને પગે લાગીને જાઓ છો તો એ સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજે છે, એટલે એ તમને જુએ છે. આ તમે એમને જુઓ છો અને ઠાકોરજી તમને જુએ છે, એટલો ફરક છે. આપણે મૂર્તિને આપણી આંખોથી જોઈએ પણ સ્વરૂપ તો આપણને જોતું હોય છે. એક વૈષ્ણવ રોજ મંગળામાં થાંભલા પાસે જ ઉભા રહે. થાંભલા પાસે ઉભા રહે એટલે झापटियाजी पूछूं कि तू भी यार गजब है, 3-4 साल से मैं आया हूं नौकरी में, जब से देख रहा हूं तू इस जगह को छोड़ता ही नहीं, इस जगह से ही दर्शन करता है. रोज आवे ने ए जग्या पर उभો રહીને ઠાકોરજીને દર્શન કરે. એટલે ઝાપટિયાએ બહુ પછી એને જરા કડક શબ્દોમાં કીધું એટલે એને જગ્યા બદલી. એટલે ઠાકોરજીએ ઝાપટિયાને રાત્રિના સ્વપ્ન આવીને કહ્યું કે આજે 3 વર્ષમાં પહેલી વાર એવું થયું કે હું મારા સેવકને ચોકમાં જોઈ રહ્યો હતો પણ એ એના સ્થાન પર ઊભો ન રહ્યો, એટલે મને મારો સેવક દેખાયો નથી. કાલે એને બોલાવજો. એનો મતલબ એ થયો કે આપણે જ્યારે ઠાકોરજીનું દર્શન કરીએ છીએ ત્યારે આપણે તો એમને નિરખીએ જ છે. પુષ્ટિ માર્ગમાં આપણી તરફ ઠાકોરજી, મર્યાદા માર્ગમાં તમે જાઓ તો ખુલ્લી આંખે આપણી તરફ ઠાકોરજી જોતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પોતાના ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરે છે. અને ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરવાનો મતલબ એ થયો કે જે મારો છે તે પહેલા મારા ચરણમાં આવે છે, અને મારા ચરણમાં આવે એ મારા નજરથી ક્યારે દૂર થઈ શકતો નથી. અર્જુનને ભગવાન કહી રહ્યા છે કે સર્વ ધર્માન, તારા બધા જ તારી ફરજ, તારું કર્તવ્ય, તારું ધર્મ, તારું ઉત્તરદાયિત્વ, તારી પોઝિશન, તારું ક્વોલિફિકેશન જે કંઈક છે, તું જ્યારે મારી પાસે આવે ત્યારે સર્વ ધર્માન પરિત્યજ્ય, તું બધા તારા ધર્મ છોડીને આવજે અને મારી પાસે આવે ત્યારે એકમાત્ર મામેકમ શરણમ વ્રજ. અને જ્યાં સુધી ભગવાનના ચરણનું શરણ આપણે પ્રકટતા નથી ત્યાં સુધી એમના નજરે પણ આપણે ચડતા. તો પતિ પત્નીનું સમાધાન થઈ ગયું. પતિને મેં કહ્યું કે એ તમે મૂર્તિને જુઓ છો અને સ્વરૂપ તમને જુએ છે. મૂર્તિ અને સ્વરૂપમાં આ જ અંતર છે. સ્વરૂપ નામ જ એવું છે જે તમારા હૃદયમાં બિરાજે છે, એ જ્યારે જાગે પ્રગટ થઈને બહાર પધાર્યો એટલે સ્વરૂપ, જે અંદર બિરાજી રહ્યો હતો તે બહાર પ્રગટ થયું, એનું નામ સ્વરૂપ. અને મૂર્તિનો મતલબ એ છે કે જેનામાં હજુ પણ શિલ્પકાર, જે મોડલ, જે ડાયમાંથી બનીને આવ્યું છે, જે શિલ્પકારે એને ઘડ્યું છે, એની હજુ પણ આભા એમાં દેખાઈ રહી છે. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ, श्रीमद राजचंद्र गांधी जी ना गुरु, एमने बहुत सरस बात रखी है कि कोई शिल्पकार इस संसार में मूर्ति का निर्माण नहीं कर सकता है. आ दुनिया में कोई एवो शिल्पकार थयो नहीं कि कोई मूर्तिનું निर्माण કરી શકે. અને श्रीमद राजचंद्र लखे છે कि इस संसार में हर पत्थर के अंदर एक मूर्ति बैठी हुई है. शिल्पकार तो ऊपर लगा हुआ केवल मल उसको हटाता है, मूर्ति तो अंदर से प्रकट. એટલે જે એક્સ્ટ્રા સ્ટોન એના ઉપર લાગેલું છે, શિલ્પકાર તો એને પોતાના છરીથી અને હથોડીથી એને કંડારીને મલબો સાફ કરે છે, મૂર્તિ તો એના અંદરથી પ્રગટ થાય છે. અને એ મૂર્તિ જે અંદરથી પ્રગટ થાય છે એ મૂર્તિમાં જ્યારે આપ વિચાર કરો, જ્યારે અંગન્યાસ કરન્યાસ કરીને પ્રાણાધ્યાસ, અંગનાધ્યાસ આ બધું કરીને અને જ્યારે એમાં પ્રાણ પૂરવામાં આવે છે ત્યારે એ સ્વયં પ્રગટ થયેલી મૂર્તિમાં પ્રાણ પુરાય એટલે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું રૂપ થઈ જાય છે. તો માખણ આપણને બીજું ડેફિનેશન શીખવાડે છે
a difference between glass and glass. જેમ પારદર્શી ગ્લાસ હોય, ઘણાનો સ્વભાવ અડધું ખાલી જ જોયા કરવાનો હોય, ઘણાનો સ્વભાવ હોય કે આટલું ભરેલું તો છે ને, ચલો. જેમને આપણે કહીએ કે ભાઈ અડધો ગ્લાસ ખાલી, અડધો ગ્લાસ, આવું કહેવત છે આપણે ત્યાં કે આને તો કાયમ અડધો ગ્લાસ ખાલી જ દેખાય છે. ચલો, બીજાને એક સંતોષ છે કે ચલો અડધો ગ્લાસ ભરેલો તો છે. માખણ આપણને કહે છે કે જેમ હું વજનમાં હલકો થઈ અને સ્વભાવે સાત્વિક થઈ જાઉં છું તો કૃષ્ણને પ્રિય થઉં છું. આ બીજાના સદગુણો અને બીજાના દુર્ગુણો જોવાના બદલે બીજાના માટે પોતાના અભિપ્રાયો, પોતાના ઓપિનિયન્સ આપવા માટે, બીજાના માટે જજમેન્ટલ થવાના બદલે માખણ કહે છે કે ટ્રાય ટુ ડુ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, પોતાનું સેલ્ફ એનાલિસિસ કર. માખણ આપણને બીજો સંદેશ આપે છે કે બીજાને આત્મનિરીક્ષણ કરો. પર પરીક્ષણ તો કોઈ भी कर सकता है. કોઈ બીજાના માટે આપણા અભિપ્રાય આપવું તો બહુ સહજ છે, સહજ છે. કારણ કે બીજાના માટે અભિપ્રાય જ્યારે આપણે આપીએ છીએ, શબ્દ શબ્દ સબ કોઈ કહે, શબ્દ કે હાથ ન પાઓ. શબ્દ શબ્દ सब कोई कहे और शब्द के हाथ न पाओ. एक शब्द सुख देत है और दूजा शब्द करे सो घाव. અને ઘણીવાર તલવારના ઘાથી ન વિંધાય એ ગુલામની પાંદડીથી વિંધાઈ જતા હોય. કોઈક એવું જાહેરમાં એક શબ્દ બોલાઈ જાય અને એના કારણે 3 પેઢીના સંબંધો. એક શબ્દ જે કામ તલવાર ન કરી શકે એ કામ શબ્દ કરી જાય છે. એટલે આપણા ત્યાં વાણીનો વિવેક એ માખણ આપણને શીખવાડે છે કે જો હૃદયની સાત્વિકતા હશે તો એ સાત્વિકતાનો પ્રભાવ. બર્ટ્રાન્ડ રસલે બહુ સરસ વાત કરી છે, મને આ વાક્યનું બહુ ગમે છે કે when small man's shadow starts becoming longer and longer. જે બટકો માણસ હોય બોના, when small man's shadow starts becoming longer and longer, don't forget that sun is about to set. જ્યારે સૂર્યોદયનો સમય હોય ત્યારે તો આપણું પ્રતિબિંબ, આપણું રિફ્લેક્શન આપણને બહુ જ માપસર દેખાય, પણ જ્યારે સૂર્યાસ્તનો સમય આવે છે ત્યારે નાના માણસનો પડછાયો પણ બહુ લાંબો દેખાતો હોય છે. But કે when small man's shadow starts becoming longer and longer, don't forget that sun is about to set. Sunset નો સમય આવે છે ત્યારે પોતાનું પ્રતિબિંબ લાંબુ થતું જાય છે. એવી રીતે માખણ આપણને શીખવાડે છે કે જે મારું રંગ છે એ સાત્વિક છે તો આત્મનિરીક્ષણ કર, પર પરીક્ષણ કો છોડ દે. અને પર પરીક્ષણ કરવામાં માણસનો મોટા ભાગનો સમય વ્યર્થ થાય. અને પર પરીક્ષણ જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે પર પરીક્ષણમાં માખણ જેમ ખટાશને પકડી લે એમ બીજાની જ્યારે ટીકા નિંદા થયા કરે ત્યારે વ્યક્તિનો સ્વભાવ પણ નહીં. આપણે ઘણીવાર કહીએ આનાથી દૂર રહેવું, આનો સ્વભાવ જેવો છે. જેમ સમાજ આપણાથી અંતરાય કરવાનું શરૂ કરે, જેમ માખણ પોતામાં દુર્ગંધ પ્રગટ કરવાનું શરૂ કરે અને આપણે એને કાઢી નાખીએ છીએ, એમ સમાજ પણ પછી જે સતત ટીકા, આલોચના, નિંદા કરતું હોય એનાથી દૂર રહે. તો આ પ્રકારથી માખણ પોતાનું સ્વરૂપ દર્શન કરાવતા ઓર આગળ માખણની જે લીલાઓ છે એ માખણ લીલામાં ઠાકોરજીના દૂધઘરમાં તો લાખો ગાયોનું દૂધ બિરાજે છે. નંદરાયજીની ગૌશાળા ઘણી મોટી છે. એમનું નામ જ નંદરાજ ઠાકુર. નંદરાયજીનું નામ શું છે? જે ગામના ઠાકુર છે. એટલે ગ્વાલ બાલોના જે તિલકાયત છે, જે સ્વામી છે, એનું નામ ઠાકુર છે. કિસાનોનો હોય એ પણ, ખેડૂતોનો હોય એ પણ ઠાકુર. જે ગોવાળિયા હોય એમની પાસે સૌથી વધારે જેમની પાસે ગાયો છે એ ગાયોનો જે સ્વામી છે
એ ઠાકોર છે. તો નંદરાજ ઠાકોર, અને નંદરાજ ઠાકોરના બાળક કોણ છે? તો શ્રી કૃષ્ણ બલદેવ ઠાકોર. એટલે તો આપણે આપણા ઠાકોરજીને ઠાકોરજી કહીએ છીએ. શ્રી કૃષ્ણચંદ્ર કેમ કહેતા નથી? ગોપાલ કેમ કહેતા નથી? ગોવર્ધન કેમ કહેતા નથી? બંસીધર કેમ કહેતા નથી? માખનચોર કેમ કહેતા નથી? આપણે કયા નામથી પ્રભુને ઓળખાવીએ છીએ? ઠાકોરજીના દર્શન ક્યારે થશે? તમે ઠાકોરજીની સેવા કરો છો? ઠાકોરજી આજે ઠાકોરજીનો મનોરથ કરાવો છે. ઠાકોરજીનો મતલબ થયો નંદરાજ ઠાકોરના જે સંતાન છે. એમ જેવી રીતે આપણા વડીલો શાહ હતા એટલે આપણે શાહ છીએ, પટેલો હતા તો આપણે પટેલ છીએ, અને વયમ અમૃતસ્ય પુત્રાહ. હું ઘણીવાર પ્રવચનમાં કહું છું કે આપણે બધા અમૃતોની સંતાન છે. આપણા બધાના ગોત્ર છે. કોઈનું વશિષ્ઠ ગોત્ર છે, કોઈનું કશ્યપ ગોત્ર છે, કોઈનું વાદુરસ, કોઈનું વશિષ્ઠ, કોઈનું ભારદ્વાજ ગોત્ર છે. એમ બધાના આપણા અલગ અલગ ગોત્ર છે. જેટલા આપણા ગોત્ર, ધારો કે કોઈનું વશિષ્ઠ ગોત્ર છે, એનો મતલબ એ થયો કે આપણા મૂળ પિતા વશિષ્ઠ ઋષિ રહ્યા છે. આપણે વશિષ્ઠ ઋષિની સંતાન છે. અગર આપણે કશ્યપ ગોત્ર છે તો આપણા પરંપરામાં ક્રોનોલોજીકલી વંશ પરંપરામાં આપણે વશિષ્ઠની સંતાનો છે, કશ્યપની સંતાનો છે, ભારદ્વાજની. આ ઋષિઓની સંતાનનો દેશ છે. ભારત ઋષિ મુનિઓની સભ્યતાનો દેશ છે. ભારત ઋષિ મુનિઓની તપસ્યાનો દેશ છે. અને એટલા માટે જ્યારે જ્યારે ભગવાન અવતાર લેવાની ઈચ્છા કરે છે ત્યારે કોઈએ મને પ્રશ્ન કર્યો છે કે આ બધા 10 અવતાર વામન, મત્સ્ય, નરસિંહ, રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, આ બધા અવતારો ભારતમાં જ કેમ થયા? કેનેડામાં કેમ કોઈ ન થયો? આફ્રિકામાં કેમ ન થયું? અમેરિકામાં કેમ ન થયું? ભારતમાં જ કેમ થયું? ભારતનું નામ આર્યાવર્ત હતું, અને આર્યાવર્ત પ્રદેશમાં જેટલા પણ પર્વતો છે એ પુણ્યકારી પર્વતો, નદીઓ પણ પુણ્યકારી હતી, અને એના ઉપર બેસીને તપસ્યા થઈ શકે એમ હતી, અને એ તપના તાપથી તપિત થયેલી એ ધરા હતી. અને જેમ ઠંડા તવા ઉપર રોટલી શેકાતી નથી અને કાચીને કાચી ઉતરી જાય છે, એવી રીતે ગરમ તવા ઉપર જ્યારે રોટલી આવી ત્યારે શેકાઈને અવતાર ધારણ કર્યો અને તરત લીલા પ્રારંભ થઈ. ભારત એ ઋષિ મુનિઓના તાપથી તપેલી ધરા હતી, અને ઋષિ મુનિઓના તપથી તપેલી ધરા હોય ત્યારે એના ઉપર પ્રગટ થતાની સાથે ભગવાન નરસિંહ ભગવાન ક્યાં 9 માસ સુધી માતાના ગર્ભમાં રહ્યા એવું કોઈ કથા સાંભળી છે? એમનો જન્મ થયો તે વખતે કેવલ હિરણ્યકશ્યપે તો એટલું જ કર્યું કે એણે સ્તંભ ઉપર પોતાની ખડગને પછાડી જોરથી कि अगर तेरा ब्रह्म सत्य है, तेरा जो नारायण सत्य है, तो अभी इसी क्षण इस स्तंभ में से प्रकट होना चाहिए. અને ભક્ત રક્ષક ભગવાન, ભક્તેચ્છા પૂરક ભગવાન એ સ્તંભમાંથી ભગવાન નરહરિ પ્રગટ થયા. જે અપ્રગટ હતું તે પ્રગટ થઈ ગયું. આવું ભારતમાં બની શકે કારણ કે ઋષિ મુનિઓના તપસ્યાના તાપથી તપેલી એ ધરા છે, તવો ગરમ થયેલો છે, એટલા માટે ત્યાં તરત એના ઉપર અવતાર ધારણ થઈ જાય છે, जिसे हम आर्यावर्त कहते हैं. પછી સનાતન ધર્મના મંચથી જ્યારે પ્રવચનો કરતો હોઉં છું ત્યારે અલગ વિષય પર ભારત, ભારતીય સંસ્કૃતિ, આર્યાવર્ત, અજ્રનાભ, ભારત વર્ષ કોને કહેવાય, આના ઉપર ઘણી બધી વ્યાખ્યાઓ અલગ અલગ રીતે કરતો હોઉં છું. મૂળ વિષય આપણું માખણ છે, અને એ માખણના ક્રમમાં જો આપણે વિચાર કરીએ તો ઘણીવાર જીવનમાં કોમન સેન્સ ઇઝ નોટ એ ગિફ્ટ. જીવનમાં એવરી ટાઈમ કોમન સેન્સ ઇઝ ધ નોટ ગિફ્ટ. Common sense is not the gift, it's a punishment, because you have to deal every day with everyone who doesn't have. Common sense is gift. એવું gift નથી, it's a punishment, because every day you have to deal with one who doesn't have. એટલે જેની પાસે નથી એની સાથે રોજ વ્યવહાર કરવામાં એની જરૂરત પડતી હોય તો ઘણીવાર પછી એવું લાગે કે રોજ ક્યાં સુધી સ્પષ્ટતાઓ આપવાની, રોજ ક્યાં સુધી સમાધાન કરવાના, રોજ સત્ય અસત્યની વચ્ચે ક્યાં સુધી ભેદ કરવા, આપણે પડતું મૂકી દઈએ. એ સ્થિતિ આવે ત્યારે માખણ આપણને શું કહે છે કે તું એકવાર આજનું માખણ તે પડતું મૂક્યું, પણ કાલે પાછું વલોવાનું ક્યારે પણ ભૂલવું જોઈએ.
वो मंथन तो चालू रहना चाहिए, बाहर बंद थયું तो अंदर, पर मंथन तो चालू होना चाहिए। अने इस संसार में रिश्ते जितने गलतियों से नहीं टूटते हैं, उससे ज्यादा रिश्ते गलत फहमियों से टूट जाते हैं। आ संसार में भूल थवाથી આપણા સંબંધો ખરાબ થતા નથી, 90% संबंधों गलत फहमियों से ज्यादा टूटा करते हैं। और गलतियों से टूट जाए तो उसे सुधारा जा सकता है, लेकिन गलत फहमियों से जो रिश्ते टूटते हैं, माखण कहे छे एक बार खाटू थયું ते मन मोती ने काज। तो आ मन मोती ने काज छे। माखण बीजू स्वभाव ए જ્યારે સ્વસ્થ છે, જ્યારે સાત્વિક છે, જ્યારે તાજુ છે, જ્યારે નિર્મલ છે, ત્યારે એ સ્થિતિમાં એ તત્વને કૃષ્ણ અર્પણ કરી દેવું। ગોરસ જ્યારે ભગવાન આરોગે છે, ત્યારે પ્રભુ માખણ ચોરી કરવા માટે પોતાના ઘરે, હમણાં જ આશ્રય બાબાએ આપણે બહુ સુંદર વાત કરી કે પોતાના ઘરે લાખો ગાયોનું માખણ બિરાજે છે અને યશોદાજી જાણે છે કે આ કોણ છે બાળક। ગોપીજનો ફાગણના દિવસોમાં હું આ કીર્તન લેતો હોઉં છું વારંવાર। ગોપીજનો યશોદાજીને ફરિયાદ કરવા જાય છે। કીર્તનોના 4 પ્રકાર છે। એક અષ્ટસખાઓને સામે દેખાયું તે ગાયું, એનું નામ કીર્તન। જેમ સામે સ્ક્રીન પર દ્રશ્ય ચાલી રહ્યું છે અને કવિ પોતે લખવા બેસી જાય, દેખાયું તે લખાયું એ કીર્તન। બીજો પ્રકાર સંવાદ થતા સંભળાયું તે કીર્તન। બે વચ્ચે સંવાદ થઈ રહ્યા છે, ઠાકોરજી અને સ્વામીજીની વચ્ચે સંવાદ થઈ રહ્યો છે। બેઠે હરિ રાધા સંગ કુંજ ભવન अपने कर मुरली अधर धरे सारंग मुखने। तो ત્યાં એક તાલ ચૂક કે બજાઈ, એમાં કીર્તનમાં આગળ આવે છે, હું આખું કીર્તન નથી ગવડાવતો। એક તાલ ચૂક કે બજાઈ, ત્યાં પ્રિયા પ્રીતમ વચ્ચે ઠાકોરજી સ્વામીજી વચ્ચે સંવાદ થઈ રહ્યો છે। બીજો સંવાદ સાંજીના કીર્તનમાં થાય છે। ઠાકોરજી પધાર્યા, સુંદર વનરાજી જોઈ અને अनेक ए बगीचा में पुष्पो जोया। ठाकुर जी पूछवा लाग्या, अरे तुम कौन हो रही, ब्रज में फुलवा बिनन हारी। પછી ગોપીજનો જવાબ આપે, સ્વામીજીએ જવાબ આપ્યો। સ્વામીજીએ પરિચય પૂછ્યો કે તમે કોણ છો? હમ નંદ મહેર કે ધોટા। એમ આ પરસ્પર સંવાદ રાધા કૃષ્ણ વચ્ચે, ગોપીજનો કૃષ્ણ વચ્ચે, યશોદાજી અને ગોપીજનો વચ્ચે જે સંવાદ થયો એ કીર્તનનો બીજો પ્રકાર। કીર્તનનો ત્રીજો પ્રકાર છે કે સામે દ્રશ્ય પણ દેખાઈ નથી રહ્યું, આંખો બંધ છે અને લીલાનો અનુભવ થઈ રહ્યો છે અને તાનપુરા લઈને ગાઈ રહ્યા છે। ગિરધરજી અને ગોકુલનાથજીએ સુરદાસજીની કસોટી કરી। આપણે બધા જાણીએ છીએ કે એક પ્રસિદ્ધ કીર્તન છે કે નવનીત પ્રિયાજીની સામે પધાર્યા સુરદાસજી, ત્યારે સુરદાસજીએ પદ ગાવ્યું કે આજ હરિ દેખે। ગોકુલનાથજી ને ગિરધરજી ને કોઈએ કહ્યું કે જ્યારે સુરદાસજી ઘરેથી મંદિરે આવે છે, એમને કોઈ કહી દેતું હશે કે ઠાકોરજી ના આ શૃંગાર છે, આવા રંગના વસ્ત્ર છે, એવા જ કીર્તન સુરદાસજી ગાઈ દે છે। તો સુરદાસજીએ ની કસોટી કરવા માટે ગોકુલનાથજી ગિરધરજીએ શું કર્યું કે નવનીત પ્રિયાજીને કઈ ન ધરાવ્યું, તાનપુરો લઈને જેમ ટેરો ખોલ્યો, સુરદાસજી કીર્તન ગાવા લાગ્યા, આજ હરિ દેખે। નવનીત પ્રિયાજીના દર્શન બંધ થયા અને શ્રીનાથજીના દર્શન ખુલ્યા। એટલે તાનપુરો લઈને શ્રીનાથજી સન્મુખ ગાવા માટે સુરદાસજી પધાર્યા। તો ત્યાં પણ ગિરધરજી અને ગોકુલનાથજીએ શું કર્યું કે આજે શ્રીનાથજીને ઉષ્ણકાલનો જેઠ માસનો સમય છે અને તે સમયમાં શ્રીનાથજીને શું કર્યું કે ખાલી તનિયાનો શૃંગાર કર્યો, બીજું કંઈ ન ધરાવ્યું। શ્રી ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીએ જોયું કે અરે ગિરધરજી, અરે ગોકુલનાથજી, અરે વલ્લભ। गोकुलनाथ जी ने गुसाई जी वल्लभ कहीने बोलावता कि अरे वल्लभ, आ तनिया धराए के तुम दर्शन कैसे खोलोगे, या के ऊपर कछु आड़बंद धराओ। तो श्री गुसाई जी ની આજ્ઞાથી ગિરધરજીએ એક પાત્રમાં ગુલાબ જલ ભર્યું અને મલમલનું વસ્ત્ર લઈ 4 વર્તા ઘડી કરી એમાં પલાળ્યું અને નીચવીને જે ગીલું વસ્ત્ર હોય
એવું ભીણું વસ્ત્ર લઈ અને શ્રી ગિરધરજીએ શ્રીનાથજીને આડબંધ ધરાવી દીધું. ઉપર એક ખાલી કંઠમાલા ધરી છે, પતલી પતલી પહોંચી ધરી છે, હલકા હલકા બાજુબંધ ધર્યા છે. શ્રીઅંગ પર કોઈ આભરણ નહીં, કોઈ વસ્ત્ર નહીં, અને તનિયા ઉપર પલળેલું ભીણું મલમલનું ગુલાબજલ વાળું આડબંધ શ્રી ગિરધરજીએ ધરાવી દીધું. અને ગુસાઈજી પણ ઊભા છે, ગિરધરજી અને ગોકુલનાથજી પણ ઊભા છે. અને જેમ ગોકુલનાથજીએ ટેરો ખોલ્યો, સુરદાસજી તાનપુરા લઈને અને જેમ શ્રીનાથજીના દર્શન કર્યા, શ્રીનાથજીના દર્શન કરીને સુરદાસજી ગાવા લાગ્યા, આજ અતિ શોભિત નંદ જુકો છગન મગનિયા, આજ અતિ શોભિત નંદ જુકો છગન મગનિયા, ખાસા કો કટી આડબંદ વિરાજે ભીતર ઝલકત તનિયા. આજ અતિ શોભિત નંદ જુકો છગન મગન. આજે કેવા નંદજુનો આ છગન મગન, કેવા ઠાકોરજી કેવા લાગી રહ્યા છે. આજ અતિશોભિત નંદજુકો, નંદરાયજીનો આ બાળક આજે કેવો દેખાય છે? અતિશોભિત, બહુ સુંદર દેખાઈ રહ્યો છે. કેમ? કારણ કે પલળેલો એટલે ખાસાકો, ખાસાકો કટી આડબંધ બિરાજત ભીતર ઝલકત તનિયા. આજ અતિશોભિત નંદ. તો સુરદાસજીએ જ્યારે આ પદ ગાન કર્યું ત્યારે શ્રી ગુસાઈજીએ ખૂબ કૃપા કરી અને કહ્યું કે સુર, काकाजी ने એટલે કે महाप्रभु जी आचार्य ने आपके हृदय में साक्षात श्रीजू को पधराई दिए. એટલા જ માટે એ સુરદાસજી ને જ્યારે મહાપ્રભુજી ના વિયોગમાં જ્યારે આપ સુરદાસજી જઈ રહ્યા હતા ત્યારે શ્રી ગુસાઈજીએ શું કહ્યું? આજ પુષ્ટિ માર્ગ કો જહાજ જાય રહ્યો. જ્યારે આપ દેહ છોડી રહ્યા હતા તે વખતે જહાજ કેમ કહ્યા? કારણ કે જેમના હૃદયમાં, જેમ દમલાજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પધરાવી છે, એમ સુરદાસજીના હૃદયમાં પણ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ પુષ્ટિનો પ્રકાર પધરાવ્યો છે. અને એ ન પધરાવ્યો હોય તો શ્રીનાથજીના આવા દર્શન ન થઈ શકે. અને દર્શન થઈ પણ ગયા તો તે વખતે આવા શબ્દ અને આવું વર્ણન કોઈ સુરદાસજી સિવાય કરી શકે તેમ. અને આ જ ઠાકોરજીની લીલા છે, આ જ ઠાકોરજીનો પ્રકાર છે કે એ ક્યારે કોણે કયા પ્રકારે અનુભવ કરાવે એનો કોઈ અનુસંધાન, એનો કોઈ માપદંડ હોતું નથી. નિકલા ગોકુલ સે રાસ્તે में भरमा गया, ગોકુલથી ગૌચારણ કરવા માટે નીકળ્યા અને રસ્તામાં જ થંડરસ્ટોર્મ આવી. ધારો કે निकला गोकुल से रास्ते में भरमा गया, उस पे राधा का ऐसा नशा छा गया, उस पे राधा का ऐसा नशा छा गया, जाना मधुवन था ये तो शिकागो है, जाना मधुवन था ये तो शिकागो है, देखो आज शाम गैया चराने कहां से कहां आ गया. જો આપણે એને અનુભવ કરવો હોય તો અહીંયા જ વ્રજ છે, અને જો અનુભવ ન થાય તો વ્રજમાં જઈને પણ આપણા મનમાંથી શિકાગો દૂર થતો. તો ચકબસ્ત કહે છે કે નુક્તે કે હેર ફેર સે ખુદા સે જુદા હુઆ. ઉર્દુ ભાષામાં ખ જે રીતે લખાય એવી જ રીતે જ પણ લખાય, એ જ રીતે ખ અને જ બંને એક જ રીતે લખાય. એમ કરીને જેમ ખ લખે એવી જ રીતે જ પણ લખાય. અને નુક્તો એટલે અનુસ્વાર. આપણે કહીએ ને કે હંમેશા હું ખુશ રહું છું એવું લખીએ તો હમ ઉપર જેમ બિંદી મૂકીએ અનુસ્વાર, એને નુક્તો કહેવાય છે. તો શાયર શું લખે છે કે શાયર લખે છે કે નુક્તો એટલે અનુસ્વાર. તો નુક્તે કે હેર ફેર સે ખુદા સે જુદા હુઆ. ખ અને જ એક રીતે લખાય છે. અનુસ્વાર ઉપર લાગે તો ખ થઈ જાય, નીચે લાગે તો જ થઈ જાય. તો શાયર લખે છે કે નુક્તે કે હેર ફેર સે खुदा से जुदा हुआ, ऊपर लगा तो खुदा हुआ और नीचे लगा तो जुदा हुआ. અક્ષર એ જ રહે છે પણ દ્રષ્ટિ બદલાવાથી આખો એનો ભાવ બદલાઈ જતો હોય છે. ઘણીવાર આપણે શિકાગોમાં હવેલીમાં આવીને પણ વ્રજ પ્રગટ કરી શકીએ. નંદ ભવનનું મનોરથ હોય, રાસનું મનોરથ હોય, કીર્તન ગવાતા હોય, ઠાકોરજીના સન્મુખ હો અને આપ અંદર અંદર જો રોમાંચ કરી એ લીલામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરો તો અહીંયા બેઠા બેઠા પણ ઠાકોરજીની લીલાનો એ સ્વાનુભવ આપને બંશી ભટ્ટની રાસ में नाचत लाल बिहारी एक કીર્તનોમાં ગવાતું હોય અને એનું અનુસંધાન સામે દર્શન કરવા જાઓ, જરાક કોન્સન્ટ્રેશન આપનું બગડે, પાછું દર્શન આંખ ખોલો
પ્રત્યક્ષ રાસના દર્શન કરો, પાછું લીલામાં પ્રવેશ કરો, પાછું જરાક કોન્સન્ટ્રેશન પકડે, પાછું આંખ ખોલો, લીલાના દર્શન કરો, પાછું આપ કોન્સન્ટ્રેશન કરો. આમ 2, 3, 4, 5 વાર કીર્તનના શબ્દો સંભળાતા જાય, આપણે એની સાથે અનુસંધાન કરતા જઈએ, લીલાનો અનુભવ કરતા જઈએ. અને એ લીલાનો અનુભવ જ્યારે થાય ત્યારે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં વૃંદાવનનું બંસીબટ આપણી વચ્ચે, આપણી અંતરમાં પ્રગટી જાય છે. અને ઘણીવાર આપણે ચંદ્ર સરોવર ઉપર ઊભા હોઈએ, ત્યાં સુરદાસજીની પરાસોલી ચંદ્ર સરોવર, ત્યાં ગયા હોઈએ, ચંદ્ર સરોવરના કાંઠે જ્યાં રાસ થયો હતો એ સ્થળીમાં ઊભા રહીએ, અને ત્યાં ઊભા જો શિકાગોથી ફોન આવે તો આપણે એવા શિકાગો ત્યાંથી જતા રહીએ કે ચંદ્ર સરોવર પર ગયા પછી પણ રાસનો અનુભવ થતો. तो ये हकीकत है कि होता है असर बातों में, तुम भी मिल जाओगे 2-4 मुलाकातों में. આવતા રહીશું તો એ સંબંધ અને એ સંસ્કાર ઠાકોરજી સાથે એ બની રહેશે. ये हकीकत है कि होता है असर बातों में, तुम भी मिल जाओगे 2-4 मुलाकातों में. तेरे वादों ने मुझे घर से निकलने न दिया, लोग मौसम का मजा ले गए बरसातों में. तेरे वादों ने मुझे घर से निकलने दिया. આપણું માઇન્ડસેટ ઘણીવાર આપણામાં એ ભાવનું રોમાંચ પ્રગટ થવા દેતા નથી. હું તો આવો જ છું ભાઈ, હું તો કહી દઉં છું, અરે તું એવો નતો યાર, હવે થઈ ગયો છે. મને તો ભાવે જ નહીં. 25 વર્ષ પહેલા તારી સ્થિતિ ખબર છે, બધું જ ફાવતું તું ચાલતું. પણ આ માઇન્ડસેટ માણસને એનો પ્રભાવ એના સ્વભાવ ઉપર મૂકે છે. એ માઇન્ડસેટના કારણે એ પ્રભાવ સ્વભાવ પર આવે છે, અને સ્વભાવ પર આવે ત્યારે માખણ પાછું આપણને ફ્લેશબેકમાં જવાની વાત કરે છે કે એક બાર ફિર તું એ ઘડામાં મૂકીને અને એ તારા જ તત્વને તું વલોવાની કોશિશ કરજે. અને વલોવનું જેટલું મજબૂત થશે એટલું ઠાકોરજીને આપણે પ્રિય થઈ શકીશું. અને એ પ્રકારથી જ્યારે આપણે કોઈ પણ રીતે માખણમાં રહેલી જે વસ્તુઓ છે એમાં ઠાકોરજીની લીલાનું અનુસંધાન કરીએ તો માખણમાં ઠાકોરજી વિશેષ રીતે રુચિ એટલા માટે રાખે છે કે માખણ દ્વારા 3 કાર્ય મહાપ્રભુજી કરે. એક, ગોપીજનોના ઘરે જઈને રોજ એમના ઘરે જવાય નહીં, પણ ગોપીજનો ઈચ્છે છે કે પ્રભુ ઘરે પધારે તો ઠાકોરજી કહે છે મને ચોર કહો તો ચોર કહેજો, પણ મારે નિજજનોના સુખનું દાન કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું. પરિત્રાણાય સાધુનામ મારું કર્તવ્ય છે, બધા જાણે છે. વિનાશાય છે દુષ્કૃતામ મારું કર્તવ્ય છે, બધા જાણે છે. ધર્મ સંસ્થાપનાર્થાય ગીતામાં હું કહી ચૂક્યો છું કે આ બધું મારે કરવું પડે છે. સંભવામી, આ બધું મને કરવું પડે છે. ભગવાને કહ્યું કે આ બધું જ સંસાર જાણે છે, પણ મારું એક ચોથું કર્તવ્ય જે અર્જુનને કુરુક્ષેત્રમાં કહેવા જેવું નતું, એ શું છે? નિજાનંદ દાનાય વૃંદાવન સ્થાન રસોદ્વૈક ભાવૈ કલક્વાણ વેણુ. મારું ચોથું કર્તવ્ય એ છે કે મારા જે નિજ ભક્તો છે, મારા જે નિજ પ્રેમીઓ છે, એમને હું મારા પોતાના સ્વરૂપનું, મારા નિજાનંદનું દાન કરવા માટે આ ભૂતલ ઉપર આવું છું. અને એ જ મહાપ્રભુજીએ વાતને સ્વીકાર કરી છે કે જો નિજાનંદને આપ દાન કરવા માટે પધારતા હો તો જે દૈવી સૃષ્ટિ જે વિખૂટી પડી છે એને આપ જરૂરથી જો સન્મુખ થશે તો એને આપ જરૂરથી નિજાનંદનું દાન કરશો. અને એ નિજાનંદનું દાન થાય તે માટે બરજો જશોદાજી કાના. ગોપી ગઈ છે અને જશોદાજીને ફરિયાદ કરી રહી છે કે મારા ઘરે આવ્યો, માખણ ચોરીને ગયો, મેં એને ચોરીને માટલા ફોડીને ઘરથી બહાર નીકળતા જોયો, પણ સુદામા અને સુતો આ બંને બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. મને આવતા જોઈ અને મનસુખાના ઉપરથી નીચે કૂદ્યા. કૂદીને માખણ જે હાથમાં હતી એ સિક્કા સહિત તોડીને નીચે પાડ્યું. નીચે પાડીને મટકીને ફોડીને એમાંથી જે માખણ હતું તે બધા જ ગ્વાલબાલોને આપતો ગયો અને આખા ઘરમાં માટીના ટુકડાઓ અને આખા ઘરમાં માખણ અને દહીં દૂધ કરીને ગયો. કાલે મારે વૃંદાવન આ જ દહીં દૂધ વેચીને અને મારા ગ્વાલબાલોને, મારા બાળકોને જમાડવાના છે. હું જો વેચવા ન જઈ શકી તો આ કોઈ પણ પ્રકારે મારા ઘરનું ભરણ પોષણ થશે નહીં. જશોદાજી, તમારે તો આજે મારી ફરિયાદ સાંભળવી જ પડશે. આ તમારા કનૈયાએ શું કર્યું છે? અને કનૈયાએ શું કર્યું કે ગોપી જશોદાજીના પાસે પહોંચે તે પહેલા જઈને પલ્લામાં પડી ગયા.
અને ગોપી રાતી પીડી થઈને અને નંદ ભવનમાં જાય છે. નંદ ભવનમાં જઈને જશોદાજીને ઠાકોરજી તરફ આંગળી કરીને અને ફરિયાદ કરે છે કે બરજો જશોદાજી કાના, બરજો જશોદાજી કાના, મેં જમના જલ ભરન જાત હી માર્ગ નિક્સ્યો આના. જમના જલ ભરન ફરિયાદ કરી રહી છે. મેં જમના જલ ભરન જાત હી માર્ગ નિક્સ્યો આના, બરજત હી મોરી ગાગર ફોડી. પહેલા મારો પાલવ પકડ્યો, પછી મને આ બાજુ ખેંચી, એકથી મારી ગાગર ઇમ્બેલેન્સ થી. બરજત હી મોરી અને પછી એક ઝટકો દીધો, બંને ગાગર, બરજત હી મોરી ગાગર ફોડી અને ગાગર ફૂટી. એક જે છેલ્લી બચી હતી માથા પર જ ફૂટી. એટલે આખા શરીર પર, સખીના આખા શરીરમાં જલ 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 થઈ ગયું. બરજત હી મોરી ગાગર ફોડી. અને જેમ ઝટકો આપ્યો ઠાકોરજીએ અને બીજા બે મુઠ્ઠીમાં ઠાકોરજીએ પાછળ અબીર ભરી રાખ્યું હતું. બરજત હી મોરી ગાગર ફોડી ઓર લે અબીર મુખ સાના. અને મારા મોઢા ઉપર અબીરથી મારું મોઢું આખું લાલ કર્યું. લે અબીર મુખ સાના, સખી સબ દેત હે તાના. કનૈયો કોઈ દિવસ આવું ન કરે, આ તો તું જ અબીર લગાડવા માટે ગઈ હશે. એ તો બચારો, એને શું ખબર પડે, આ તો તું જ બધું વધારે દોઢ-ઢાઈ થઈ હશે. આ કે આપસમાં સખીઓ વાત કરે. સખી સબ દેત હે તાના, બરજત હી મોરી ગાગર ફોડી, લે અબીર મુખ સાના. મેરો હવે જશોદાજી ઉત્તર આપે છે. ગોપીને જશોદાજી કહી રહ્યા છે, પરિણામ ઝૂલે બાલક હે ये क्या जाने रस की बतिया, क्या जाने खेल जहाना. જશોદાજીએ કેવો ઉત્તર આપ્યો કે આ બધું તું કહી રહી છે, અબીલ લગાડીને તું આનંદ ભવનમાં આવી, હવે તું મારી વાત સાંભળ. મેરો લાલ, સખીએ શું ફરિયાદ કરી કે મેં જમના જલ ભરન જાત હી માર્ગ નિક્સ્યો આના, બરજત હી મોરી ગાગર ફોડી, લે અબીર મુખ સાના. તો જશોદાજી કહ્યું, હું માનવા તૈયાર, કારણ કે મેરો લાલ પલના में झूले બાલક હે નાદાના. આ તો બિલકુલ નાદાન બાલક છે. તારા સુધી, તારા મોઢા સુધી પહોંચે કેવી રીતે? એ આટલો છે, તું આટલી મોટી છે અને તું કહે છે લે અબીર મુખ સાના, મેરો લાલ पलना में झूले बालक है नादाना, ये क्या जाने रस की बतिया और क्या जाने खेल जहाना. આ સંસારમાં શું થઈ રહ્યું છે એને શું ખબર પડે? મેરો લાલ તો હજુ અભી તો કનૈયા ઘોડો હે, અભી તો છોડો હે. આવું જ્યારે જશોદાજી કહ્યું ત્યારે ગોપીને થયું કે જશોદાજી એટલા બધા કનૈયાના પ્રેમમાં પ્રેમાંત થયા છે કે કનૈયાની બીજી બાજુ તો આને ખબર જ નથી
કે આ નંદ ભવનની બહાર જઈને શું કરે છે. કેટલા કેટલા ગોપીજનો રોજ ફરિયાદ કરે છે કે એ ખાઈ જાય, આરોગી જાય તો અમને કોઈ વાંધો નથી. હજારો વખત ધેનકાસુર આવ્યો ત્યારે, અઘાસુર આવ્યો ત્યારે, બકાસુર આવ્યો ત્યારે, તૃણાવર્ત આવ્યો ત્યારે દરેક વખતે આણે બ્રજની રક્ષા કરી છે. એ અમારા ઘરે આવે, માખણ ખાઈ જાય, ગ્વાલ બાલોને ખવડાવી દે, અમને કોઈ ફરિયાદ નથી. આટલી વખત એને બ્રજને બચાવ્યો છે. અમારા ઘરનું માખણ ખાઈ જાય, અમને જશોદાજીને ફરિયાદ કરવા નથી જવું. પણ ફરિયાદ ક્યારે કરવા જતી? જ્યારે અરોગે પણ નહીં, ગ્વાલ બાલોને પણ આપે નહીં, અને સાથે એ માખણ મિશ્રી બધું ધોળાતું હોય, ગોરસ ધોળાતું હોય, એની સુગંધ આજુબાજુના વાંદરાઓને ખબર પડે અને એ બારી પર આંગણમાં આવીને બેસે એટલે ખોબા ભરી ભરીને આ બધા ગ્વાલ બાલની ટોળકી જાય અને વાંદરાઓને માખણ અને દહીં અને દૂધ ગોરસ ખવડાવે. ત્યારે ગોપીજનો ફરિયાદ કરવા માટે છે. પણ જશોદાજી બધાને એક જ પ્રશ્ન કરે, મેરો લાલ पलना में झूले, बालक है ये क्या जाने रस की बतिया, ये क्या जाने खेल जहां. तुम साची तुमरो सोत साचो, हम ही करत बहारा. ગોપી કંટાળી કે જશોદાજીથી જીતી શકાય એમ નથી. અને જેમ આ ફરિયાદ સંવાદ ચાલતો હતો ત્યારે ઘોડીએ ઝૂલતા ઝૂલતા ઠાકોરજીએ પડખું બદલ્યું અને જે ઠાકોરજીના ઉપર જે ઓળની ચાદર ઓઢાવી હતી જશોદાજીએ, એ ચાદર થોડી ખોલીને અને ગોપીના તરફ જોઈને પાછી ઢાંકી દીધી. અને ગોપીએ ઠાકોરજીની તરફ જોઈને ઓવારણા લીધા અને જશોદાજીની સામે હાથ જોડીને ઊભી થઈ અને પોતાની ભૂલ કબૂલ કરી લીધી કે તુમ સાચી તુમરો સુખ સાચો, તમે પણ સાચા છો અને તમારો લાલન પણ સાચો છે. અમે હી કરત હે બહાના, આ બધી સ્ટોરી અમે બનાવી રહ્યા છે. તમે બે સાચા અને અમે બધા ખોટા. सूरदास ब्रजवास न त्यागे, ब्रज तज अन तन जाना. ત્યારે ગોપીને પોતાની ભૂલ સમજાઈ ગઈ, અશ્રુપાત કરીને રડવા લાગી કે જશોદાજી તુમ સાચી તુમરો સુખ સાચો, કસૂરવાર તો હમે હી કરત હે બહાના. પાછલા પગે જશોદાજીને પીઠ કરીને જવાય નહીં, પાછલા પગે ધીમે ધીમે રડતા રડતા એ ખસવા લાગી. સુરદાસજીથી આ દ્રશ્ય ન જોવાયું. સુરદાસજીએ શું ગાયું? सूरदास ब्रज वास न त्यागे, ब्रज तज अन જતા જતા દ્વારકા પાસે સુરદાસજી ઊભા છે અને સુરદાસજી કહ્યું, સુરદાસ બ્રજવાસી આજે બ્રજ તજ અનંત ન, તું ઘરે જજે, પણ બ્રજ છોડીને કનૈયાથી દૂર ક્યારે જતી. પહેલા જો આમાં ચાર લીલાઓ એક સાથે છે. ગોપીની ફરિયાદ જશોદાજીને, પહેલી વાત. યશોદાજીનો ઉત્તર ગોપીને, અને જે ફરિયાદ કરવા માટે આવી હતી અને ઠાકોરજીએ જેમ ચાદર ઊંચી કરી દ્રષ્ટિનું દાન કર્યું અને ગોપીના હૃદયનો પલટો થવા લાગ્યો. ત્રીજી વાત. અને ચોથી વાત, હવે ગોપીનું મન ભરાઈ ગયું છે. તુમ સાચી તુમરો સુત સાચો, અમે હી કરત હે બહાના. હવે આપને મારે બીજી કોઈ ફરિયાદ કરવી નથી. અને પાછલા પગે બહાર આવતા આવતા આ દ્રશ્ય સુરદાસજીને જોયું. સુરદાસજી તો ન જોવાયું. સુરદાસજીએ ગોપીનો હાથ પકડીને કહ્યું કે જે લીલા થઈ રહી છે એ ઠાકોરજી એનાથી પ્રસન્ન થઈ રહ્યા છે અને તને તાપનું દાન કરી રહ્યા છે અને તને લીલાનું નિમિત્ત બનાવી છે. એનાથી મોટું તારું શું ભાગ્ય હોઈ શકે? કેમ ક્લેશ કરી રહી છે? બ્રજ તજ અનંત ન, બ્રજ તજ અનંત ન જા. આ ભાવથી જ્યારે ગોરસ અરોગવા માટે એક પોતે અરોગે છે, આપનું ખાત ખવાવત ગ્વારન, એક પોતે આરોગે છે ને ગ્વાલ બાવલને ખવડાવે. બીજું ગોરસ, જાત અધિકો બ્રહ્માદિક ઈચ્છત, સો ગ્વાલીને બાંટી દઈ, પોતે ના આરોગ્યા. પણ બ્રહ્માજી પણ જે માખણ માટેની ઈચ્છા કરે છે એ કાઢ્યું ખર્યું પણ લઈને ગ્વાલ બાલોને
હથેળી ઉપર. તો ગ્વાલીને બાંટ દઈ. ત્રીજું, ઠાકોરજી પોતે અરોગતા જાય અને પાસે બિરાજેલા વાંદરાઓ ગ્વાલ વાલ જેટલા પણ છે કાઢ્યું, અડધી હથેળીથી પોતે અરોગ્યા, અને જે હથેળીમાં હતું આંગળી વાળું તો પોતે અરોગ્યા, અને જે હથેળીમાં બિરાજતું, કેમ કે આખો હથેળીમાં ભર્યું હતું, હથેળીમાં જે બિરાજી રહ્યું હતું એને લઈ લઈને ગ્વાલ બાલોને ખવડાવવા લાગ્યા. અને બ્રહ્મ પરમાત્મા જેને અરોગાવે ભાગ્ય સબન તે ન્યારો. આ ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર, જે બે તાળાઓ મારીને જતી હતી કે ક્યારે પણ કનૈયો, બારીમાં પણ તાળું, દરવાજામાં પણ તાળું, પાછળના બેકયાર્ડમાં પણ તાળું, ચારે બાજુ પેક કરીને જતી હતી. હવે ઠાકોરજીને કયા તાળા રોકી શકે? જે પ્રગટ થતાની સાથે વસુદેવ દેવકીની બેડીઓ તોડી શકે, જે દ્વારપાલોને નિદ્રા લાવી શકે, અને જે કઠોર જેલના દ્વારોને પોતાની ઈચ્છા શક્તિથી ખોલી શકે, એમને ગોપીઓના તાળા શું રોકી શકે? આશા બાબાએ કોઈ જગ્યાએ હમણાં પ્રવચનમાં બહુ સરસ વાત કરી હતી કે એકવાર હથોડી અને ચાવી વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો, અને હથોડીએ ચાવીને પૂછ્યું કે હું આટલા જોર જોરથી તાળાની ઉપર કૂટાવવામાં આવે છે અને તાળો સાંભળી લો. તાળાએ કહ્યું કે ઉભા રહો, મારી વાત સાંભળો, તમારા બંનેને ન્યાય હું આપું છું. તાળાએ કહ્યું કે આ હથોડી જ્યારે મારા ઉપર પડે છે ત્યારે જોર જોરથી ઘા વાગે છે, પછી ના છૂટકે મારે તૂટવું પડે છે, પણ ખબર છે બહુ સોફ્ટનેસથી આ ચાવી તારાથી નાની છે છતાં પણ મને કેમ ખોલી જાય છે? ત્યારે તાળાએ કહ્યું કે હથોડી મારા કેવલ ઉપરના સ્તર ઉપર, સુપરફિશિયલ લેવલ પર, કેવલ ઉપરના સ્તર ઉપર ઘા કર્યા કરે છે, જ્યારે ચાવી મારા હૃદય સુધી અંદર પ્રવેશ કરી મને ખોલે છે. અને આજે ચોથો પ્રકાર છે કે જે તાળાઓ ચારે તરફ મારીને અને પછી ગોરસ વેચન કો જાત હી, એ ગોરસ વેચવા માટે જે ગઈ, ઠાકોરજીએ પધારતાની સાથે દ્રષ્ટિ માત્રથી એ બંધનો મુક્ત કર્યા, દ્વાર ખુલ્યા, પ્રભુ અંદર પધાર્યા. ચતુર્ભુજદાસજીને કેવા દર્શન થયા હતા? આપ એ લીલાનો પ્રસંગ યાદ કરો. મથુરાધીશજીના લીલાનો પ્રસંગ છે. મથુરાધીશના સ્વરૂપની ભાવના છે કે મનસુખા ઘોડો બનીને ઉભો છે, ઠાકોરજી ઉપર ઉભા થયા, અને ચતુર્ભુજદાસજીને, કુંભનદાસજીને દર્શન થવા લાગ્યા. કે કુંભનદાસજીને દર્શન થયા કે ગોરસ બે શિયસ્ત ઉપર લીધા છે, જે આપનું પિતાંબર છે એને આપ સરખું કરીને એક બાજુથી ખોસી રહ્યા છે, એને બીજા શિયસ્તથી માખણ લઈ અને દાઉદજીને અરોગાવી રહ્યા છે. આ દર્શન કુંભનદાસજીને થયા. કુંભનદાસજીને આ દર્શન થતાની સાથે કુંભનદાસજીએ પદગાન કર્યા છે. અને આ ચતુર્ભુજ સ્વરૂપમાં એવી તો એમની આસક્તિ થઈ કે જ્યારે એમના ઘરે જ્યારે દીકરો થયો ત્યારે કુંભનદાસજીએ પોતાના દીકરાનું નામ ચતુર્ભુજદાસ રાખ્યું, કારણ કે પ્રભુએ ચાર ભુજાથી એમને દર્શન આપ્યા. તો આ જે અહંકારી ગોપી હતી, જે તાળા મારીને ગઈ હતી, એના ઘરમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો, છીકા ઉપર લટક્યા, ગોપી આવી એટલે મનસુખો નીચેથી સરકી ગયો. અરે દાડી કહીએ તો આવી ગઈ, એ સરકી ગયો. દાઉદજી કિમાડની ઓટમાં ઉભા થઈ ગયા, ઠાકોરજી ઉપર લટકી રહ્યા છે, અને 14 ભુવનનો ભાર જે ધારણ કરે એનો ભાર હવે છીકાના એક ખીલી ઉપર ટકેલો હતો. અને ઠાકોરજીએ જેમ ઝટકો માર્યો એમ મથની સહિત ઠાકોરજી ધમાક નીચે જેમ પડ્યા એમ ઠાકોરજી પૂરા ગોરસવાળા, દાઉદજી ગોરસવાળા, આસપાસ બધું ગોરસ ઢોળાયો, અને ઠાકોરજીએ એક આંગળી લઈને પણ એમાંથી અરોગ્યા નથી. કારણ કે જે ઠાકોરજીથી છાનું રાખીને પોતાનું ધન પોતાના માટે રાખે એનું પછી ઠાકોરજી પણ ફોડી દે પણ અરોગે. જા ધન કો મુનિ જપ તપ ખોજત, વેદ હું પાર ન. આ જે ધન છે એ પ્રેમ ધન છે, એ માન ધન છે, એ રસનું ધન છે, અને એ ભક્તિ અને ભાવનું ધન છે.
આ ધન જેની પાસે હોય તે સર્વે સૌભાગ્યવંત, ભાગ્યવંત, મહાભાગ્યવંત. આ ત્રણેય પ્રકારથી ગોપીજનો આશીર્વાદ આપે છે કે આ ભાવ જેમના હૃદયમાં બિરાજતો હોય એ ભાગ્યવંત છે, સૌભાગ્યવંત છે અને મહાભાગી પણ છે, કે જે ત્રણેય પ્રકારથી ઠાકોરજીના ગોરસ આરોગાવા માટે તત્પર બને છે. આજે આજના સત્સંગનો ક્રમ અહીંયા આપણે પૂરો કરીએ. સમય થોડો વધારે થઈ ગયો છે. આજે અનેક લીલાઓ ઠાકોરજીની થઈ, વચ્ચે વચ્ચે સિદ્ધાંતોનું પણ અવગાહન કરતા ગયા. ગોરસ જેવું તત્વ આપણા મન બુદ્ધિ વચનનું બને અને પ્રભુને માખણનું નામ જો મારી સાથે જોડાતું હોય તો આ સંસાર ભલે ને મને ચોર કહે, મને કોઈ તકલીફ. કેટલું મોટું બલિદાન ભગવાન આપે છે કે ભલે ને આખી દુનિયા મને ચોર કહેતી, પણ માખણનું નામ જો મારા સાથે જોડાતું હોય તો માખણના માટે હું સંસારમાં ચોર તરીકે પણ પ્રસિદ્ધ થવા તૈયાર છું. અને આપણા ત્યાં તો અષ્ટપદીઓમાં ગવાયું છે, ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. આપ કેવા છો? ચોરોના અધિપતિ છો, એવા આપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને હું વંદન કરું છું. તો માખણની સાથે ભગવાનની ચોરીનું નામ લાગ્યું તો એ માખણ ચોર ભગવાનના વિવિધ ચરિત્રો, વિવિધ સ્વરૂપોનું ચિંતન માખણને કેન્દ્રમાં રાખીને આજનો આપણે આ સત્સંગ કર્યું છે. જે કંઈ બોલાયો તે આપ સૌના ચિત્તમાં વિરાજમાન એ માખણ ચોરના ચરણે એ શબ્દોને ધરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીજી દ્વાર હવેલીમાં શ્રી કૃષ્ણ પંચામૃતનું જ્યારે આ અવગાહન થઈ રહ્યું છે ત્યારે સૌ ટ્રસ્ટી મહાનુભાવો જેમના સહયોગથી આ 5 દિવસીય સત્ર સંપન્ન થવા જઈ રહ્યું છે. ડોક્ટર શ્રી ઉમંગભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ શાહ, શ્રી જ્યોતિનભાઈ પરીખ, શ્રી નૃપેન્દ્રભાઈ શાહ, શ્રી કમલેશભાઈ શાહ, શ્રી ભાવનાબેન પટેલ, શ્રી જનકભાઈ ખટાઉ, શ્રી બિપિનભાઈ પરીખ, શ્રી કનુભાઈ હાથી, શ્રી કમલેશભાઈ શેઠ, શ્રી હંસાબેન પટેલ તથા સૌ ભાગ્યવાન વૈષ્ણવજનો, આપ સૌના સહયોગ, પ્રેમ અને ભાવથી દર્શન પણ થઈ રહ્યા છે. આપ સૌના સત્સંગનો પણ લાભ મળી રહ્યો છે અને આપ સૌ ખૂબ આનંદથી મહાપ્રસાદ પણ પ્રાપ્ત કરી રહ્યા છો. તે માટે મહાપ્રસાદના પણ જે પ્રિય મનોરથી છે એવા શ્રી દેવેન્દ્રભાઈને પણ આ તબક્કે મારા ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌ ઉપસ્થિત રહી મોડે પણ વીકડેઝમાં સત્સંગ કરી રહ્યા છો. આપની ભક્તિને પણ ખૂબ ખૂબ મારા અભિનંદન કરી શબ્દોને વિરામ આપું. શુભમ ભવતુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય. શ્રી વલ્લભ